કયું જોડાણ ભણા? અવરોધનું શ્રેણી જોડાણ અને અવરોધનું સમાંતર જોડાણ. થોડું યાદ કરો, અવરોધનું કયું જોડાણ હતું? શ્રેણી જોડાણ. ચાલો, આ કયું જોડાણની વાત હતી? આ કયું જોડાણ છે? તો કે શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધ કેવી રીતે અપાય? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? બોલો જલ્દી. આને કહી દઉં R1, આને હું કહી દઉં R2, આને કહી દઉં R3. તો અહીંયા શું લખાય? R1 પ્લસ R2 પ્લસ R3. ભણી ગયા હતા ને? અને માની લો કે આ બધા સમાંતરમાં છે. ચાલો, બધા અવરોધને સમાંતરમાં લઈ લઉં. બરાબર ધ્યાન આપજો. ગમે એ રીતે જોડો, વાંધો નથી, સમાંતર થવા જોઈએ. પેટર્ન ગમે તે રાખો, કોઈ વાંધો નથી. ચાલો, આ સમાંતરમાં લઈ લીધા. માની લો કે બેટરી સાથે અને R1 કહી દો, R2, R3. તો આનો જવાબ શું આવે? 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. આવું કંઈક ભણી ગયા હતા, હે ને? અને આવા n અવરોધ જોડેલા હોય તો, ઘણા બધા એક સરખા મૂલ્યના જોડેલા હોય તો, ઘણા બધા અવરોધ સરખા મૂલ્યના જોડેલા હોય તો શું સૂત્ર હતું? R equivalent is equal to NR. n અવરોધ હોય તો. સેમ એવી રીતે આવા ઘણા બધા હોય તો જલ્દી, તો શું હતું એનું સૂત્ર? R equivalent is equal to R by N. આવું આપણે ભણી ગયા હતા. ખ્યાલ છે ને? પાક્કું ને? અને આની ઉપરથી આપણે દાખલા કર્યા હતા. ક્લિયર છે? એમાં છેલ્લો દાખલો ખૂબ જ મોટો હતો, પણ કામનો પણ એટલો હતો. અને એ દાખલો ગણવા માટે પ્રવાહ શોધવા માટે વોલ્ટેજ શોધ્યા વગર પણ આપણે પ્રવાહ શોધીને એની એક ટ્રીક પણ સમજાવી હતી. મિત્રો, એ ટ્રીક હજી એક વખત રિપીટ કરી દઉં, એક વખત જોઈ લો એમ, કે જેથી કાંઈ કન્ફ્યુઝન જો રહી ગયું હોય તો એ આવી જાય. તો જો સાંભળો, હું એક અહીંયા પરિપથ બતાવી દઉં. માની લો કે તમને બરાબર ધ્યાન આપો કે એ જે ટ્રીક આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા ને, એને જો અહીંયા ખાલી વાત કરી દો. જો માની લો કે આ કોઈ સમાંતર જોડાણની અંદર અવરોધ છે, બે અવરોધ છે સમાંતર જોડાણમાં. બરાબર ધ્યાન આપજો. આવી રીતે બતાવી દીધા. કયા જોડાણમાં છે? તો કે સમાંતર જોડાણમાં. માની લો કે આ અવરોધની કિંમત 2 ઓહમ છે, આ અવરોધની કિંમત 4 ઓહમ છે. અહીંયાથી માની લો કે 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. અહીંયાથી કેટલા એમ્પિયર પ્રવાહ થાય છે? 2 એમ્પિયર. અને તમને એવું પૂછે કે આ અવરોધ, એટલે આને હું દાખલા તરીકે નામ આપી દઉં R1, અને દાખલા તરીકે નામ આપી દઉં R2. તમને એમ કે R1 અને R2 માંથી પસાર થતો પ્રવાહ શોધો. શું શોધો? પ્રવાહ. મિત્રો, અહીંયાથી કેટલો આવે છે? તો કે I. તો માની લો કે અહીંયા કેટલો ગયો? તો કે I1. તો પછી અહીંયા કેટલો જાય અંદાજે? તો કે I2. નામ આપી દઈએ છીએ એટલે અહીંયાથી I1 ફરી નહીં આવશે, I2 ફરી એટલે આ બે મિક્સ થઈ જાય, બે ભેગા થઈ જાય, એટલે પાછા અહીંયા કોણ બની જાય? I. એટલે અહીંયા તો 2 એમ્પિયર જ રહેશે. પણ તમને એમ પૂછે આમાંથી કેટલો જાય? તો ડાયરેક્ટ શોધો હોય તો શું કરવાનું? આમાંથી જતો પ્રવાહ શોધવા માટે, I1 શોધવા માટે શું કરવાનું? તો કે I1 જેમાંથી પ્રવાહ પસાર થાય એની સામેનો અવરોધ એટલે 4 છેદમાં બંને અવરોધનો સરવાળો એટલે 4 ને 2 6 અને ગુણ્યા જેટલો પ્રવાહ અંદર જતો હોય એટલે 2. ટોટલ કેટલો જાય છે? 2. થઈ ગયું. અહીંયા લખી દો 3, 2 3 6 એટલે 4/3. એટલે I1 ની કિંમત કેટલી આવી ગઈ? તો કે 4/3. એકમ બોલો તો કે એમ્પિયર. થઈ ગયા. બસ આટલું જ કરવાનું છે. I2 શોધવાના કહેતો, આને શોધવાના કહેતો, તો શું લખાય? તો કે I2 ઇઝ ઇક્વલ ટુ આમાંથી પ્રવાહ પસાર થાય તો અવરોધ સામેવાળો એટલે 2 છેદમાં ટોટલ અવરોધ 2 + 4 એટલે 6. અને અંદર કેટલો પ્રવાહ જાય છે? તો કે 2 એમ્પિયર. એટલે અહીંયા લખી દો 2. પતી ગયું. 2 3 2/3 એટલે I2 બરાબર 2/3 એમ્પિયર. આવું સમજાવું છું. અને ટોટલ કેટલો થવો જોઈએ? I બરાબર કેટલા થયો? 2. I1 + I2 બરાબર કેટલા થવા જોઈએ? 2. શું કામ? કેમ કે I આવ્યા અને 2 ભાગ પડી ગયા તો બંને ભેગા થઈને શું બને? I. તો ચેક કરો તો I બરાબર I1 + I2 થાય છે? ચેક કરો તો I1 + I2 ચેક કરો થાય છે. I1 ની કિંમત જો તો કે 4/3 પ્લસ I2 ની કિંમત જો તો કે 2/3. આવી ગયો જવાબ. છેદ સરખો એટલે એક વખત લખીએ. 4 ને 2 6 તો કે 2. જો આવી ગયું 2 એમ્પિયર. જો એટલે આ શોર્ટ રીત છે. આ રીત મિત્રો ખરેખર ધ્યાનમાં રાખજો. ઘણી વખત દાખલાની અંદર તમને આરામથી દાખલા થઈ જશે. ક્લિયર છે? પાક્કું ને? ચાલો મિત્રો, આને હું સાફ કરી નાખું છું અને આખો જહાજ આપણે નવો ટોપિક ભણીએ છીએ. બરાબર ધ્યાન આપજો. હું બોર્ડ પર એકવાર ચેક કરી લઉં બરાબર દેખાય છે કે નહીં. ચાલો, ક્લિયર જ છે. ઓકે, હવે હું શરૂઆત કરું મિત્રો આજના સવાલની. આજનો સવાલ, પહેલો સવાલ આખી થિયરી છે અને પછી એની ઉપરથી આપણે દાખલા ભણશું. પણ બહુ જ મજા આવશે. આ સવાલ ભણવાની તમને મજા આવશે મિત્રો, કેમ કે આજે તમે આખું બધું બેટરી વિશે સમજશો. કોની વિશે? બેટરી વિશે. બેટરી એટલે કઈ બેટરી મિત્રો? આપણે ઘડિયાળની પાછળ જે સેલ છે એ છે. તમારા બાઇકની અંદર હોર્ન વગાડવા માટે જે બેટરીની જરૂર પડે એ બેટરી કઈ રીતે કામ કરે એ આપણે સમજવાનું છે.
એટલે આખું બેટરી વિશે આપણે સમજશું અને પછી બેટરીના અનુરૂપ દાખલા કરશું. ક્લિયર છે? લાસ્ટ લેક્ચરની અંદર એક મહત્વનો શબ્દ આવ્યો હતો મિત્રો, આંતરિક અવરોધ. મેં સ્મોલ આર તમને કીધા હતા. આજે આપણે એની પણ બધી જ વાત કરી નાખશું કે આંતરિક અવરોધ શું છે. ક્લિયર છે? સવાલ લખો એને બરાબર ધ્યાન આપો. સવાલ લખવી જોજો. શરૂઆત કરીએ. લખવી જોજો. બેટરી માટે લખવી જોજો. કોઈક જગ્યાએ કોઈક વખત છે ને મિત્રો બેટરી લખેલું હશે, કોઈક જગ્યાએ સેલ આવું ડાયરેક્ટ લખી દીધું હશે. સેલ ગુજરાતીમાં સેલ લખેલું હોય એવું તો એ સાચવી લેજો. અથવા તો ઘણી જગ્યાએ આવું લખશે વિદ્યુત કોષ. બધાનો મતલબ એક જ છે. બેટરી, સેલ, વિદ્યુત કોષ બધાનો મતલબ એક જ છે કે આપણા ફોનની અંદરની જે બેટરી છે, ઘડિયાળની પાછળ જે બેટરી લાગે છે એ આ જ છે. લખવી જોજો. બેટરીના લખવી જોજો. EMF, ઘણા બધા નવા શબ્દ છે. EMF, આંતરિક અવરોધ અને લખવી જોજો વિદ્યુત સ્થિતિમાનની શું કીધું છે? બેટરીના EMF, આંતરિક અવરોધ અને વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી આપો. એટલે બેટરી માટે તમારે 3 વસ્તુ સમજવાની છે. કઈ? EMF આખો નવો શબ્દ આવ્યો, હમણાં સમજાવું છું બધું જ છે. EMF, આંતરિક અવરોધ અને વિદ્યુત સ્થિતિમાનની શું પણ છે સમજૂતી. હજી આગળ લખવી જોજો. ઉપરાંત આ ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવો. ઉભા રહેજો. શું કે છે? ઉપરાંત આ ત્રણેય વચ્ચેનો સંબંધ. ત્રણેય કોણ મિત્રો? પહેલું EMF, બીજું આંતરિક અવરોધ અને ત્રીજું વિદ્યુત સ્થિતિમાન. આ ત્રણેય વચ્ચેનો શું મેળવવાનો સંબંધ? કોણ ત્રણેય? પહેલું કોણ છે? EMF. હું પેલા જનરલ વાત કરું, સાંભળી લેજો. EMF ને મિત્રો છે ને E વડે દર્શાવાય. આંતરિક અવરોધ યાદ કરો, સ્મોલ r વડે. લાસ્ટ લેક્ચર ની અંદર વાત થઈ, સ્મોલ r વડે દર્શાવાય. અને વિદ્યુત સ્થિતિમાનને કોના વડે દર્શાવાય? તો કે V વડે. આ 3 વચ્ચેનો સંબંધ લાવવાનો છે. એટલે તમને ખબર છે આપણે સંબંધની વાત કરીએ તો બે વચ્ચે કંઈક બરાબરની નિશાની કરું તો આ બાજુ કંઈક પદ આવી ગયું, આ બાજુ કંઈક પદ છે, એટલે વચ્ચે ખાલી સરવાળાની બાદબાકીની નિશાની આવશે. સંબંધ એટલે એવું સમીકરણ કે જેની અંદર 3 હોય એમ. એટલે કે આપણે સમીકરણ લાવશું કે જેની અંદર E પણ હશે, R પણ હશે અને V પણ હશે. અને ધ્યાનમાં રાખજો, છેલ્લે જ્યારે જવાબ આવશે ત્યારે હું પાછું તમને આ યાદ કરાવીશ. ઓકે, એટલે આ 3 વચ્ચેનો આપણે સંબંધ લાવશું. કોની માટે? બેટરી માટે. ક્લિયર છે? ચલો હવે સવાલની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. એકદમ શરૂઆત કરીએ, બરાબર સમજો. મિત્રો હું પહેલા સાવ સીધી ભાષામાં તમને EMF અને વિદ્યુત સ્થિતિમાન સમજાવી દઉં. સવાલ જ્યારે ભણતા જશું ત્યારે તમને આંતરિક અવરોધ સમજાવીશ, કેમ કે એ ત્યારે જ સમજાવી શકાશે. આ બે વસ્તુ પહેલા સમજી લો કે આ બે કોણ છે. બહુ સીધી વ્યવહારિક રીતે સમજીએ. મિત્રો તમે બેટરી જોઈ છે, સેલ જોઈ છે, ઘડિયાળની પાછળ જે સેલ હોય આવો હોય છે, તમને દેખાય પણ છે, હે ને? આને પેન્સિલ સેલ કહેવાય છે. એને અહીંયા આવી રીતે હોય છે. અને તમને ખબર હોય તો આમાં પણ દેખાય, જો 1.5 વોલ્ટ આવું લખેલું છે, 1.5 વોલ્ટ. અને આ બાજુમાં ધન ધ્રુવ છે અને આ ઋણ ધ્રુવ છે. આ બેટરી છે. આપણા ઘરની અંદર ઘડિયાળની પાછળ જે હોય છે, તમારા રિમોટની અંદર હોય છે, આ બેટરી છે. ક્લિયર છે? હજી એક બેટરી પણ દર્શાવી છે, ચોરસ બેટરી છે આવી. આ બેટરી તમે સાયન્સના પ્રોજેક્ટ જ્યારે કરતા હો ત્યારે તમે જોયેલી હશે કદાચ. આવી રીતે ટર્મિનલ અહીંયા હોય છે, એક પ્લસ છેડો હોય, એક માઇનસ છેડો હોય, આવી રીતે. અને 9 વોલ્ટની હોય આ જનરલી. એક આવી બેટરી પણ આટલી નાની સાઈઝની હોય છે, આવી તમે જોયેલી હોય છે, હે ને? અને હજી એક બેટરી જોઈએ છે મિત્રો, તમને ખબર હોય તો આપણા જૂના સ્પ્લેન્ડર લઈ લો તમે, પેલી હોન્ડા આવતી હતી સિટી 100 કરીને, તો એની અંદર એક બેટરી આવતી હતી મિત્રો. હોર્ન વગાડવા માટે, લાઇટ ચાલુ કરવા માટે બેટરીની જરૂર હતી. તમને ખબર હોય તો એ બેટરીની અંદર ચાર્જિંગ પૂરું થઈ જાય ને તો આપણે આવું બોલતા હતા, આની અંદરનું પાણી બદલવું પડશે. હા, શબ્દ કદાચ અજીબ લાગે તો સાંભળજો કે એ બેટરી હતી. તમે મારા મમ્મી પપ્પા હોય ને એવું કે બેટરીનું ચાર્જિંગ કરવું પડશે, અથવા તો એવું બોલે કે બેટરીનું પાણી બદલવું પડશે. એનો મતલબ જે ત્રીજી બેટરી દેખાય છે આવી, આટલી આમ જોવા તો મોટા સાઈઝની બેટરી હતી, આવી કંઈક બેટરી હતી. આની અંદર લિક્વિડ કંઈક ભરેલું હોય અને એ લિક્વિડ બેટરી, એની અંદરનો આ પ્લસ છેડો કહી દો, હું આ કયો છેડો કહી દઉં? માઇનસ છેડો. તો એક આ બેટરી હતી. હવે આ બેટરીને તમે હાથમાં પકડીને કદાચ આમ તમે હલાવો ને તો આની અંદર લિક્વિડ ભરેલો હોય ને, આમ તમને લિટરલી અવાજ સંભળાય. એટલે આને લિક્વિડ બેટરી કહેવાય છે, પ્રવાહી ભરેલું હોય. આ ઘડિયાળની પાછળનો જે સેલ હોય ને એને હલાવજો, અવાજ નહીં આવે. એનો મતલબ આ સોલિડ છે, ઘન છે.
ઘન બેટરી સમજે, આ પણ ઘન બેટરી છે, આ પણ ઘન છે, આ લિક્વિડ બેટરી છે. પેલા આટલું ખબર છે. એટલે અલગ અલગ પ્રકારની બેટરી હોય છે, જે જગ્યાએ જેવી જેવી જરૂરિયાત ત્યાં ત્યાં આપણે એવો ઉપયોગ કરીએ છીએ. હવે બેટરી વિશે આપણે શું સમજવું છે સાંભળજો, કે અહીંયા લખેલું છે ઈએમએફ અને અહીંયા લખેલું છે વિદ્યુત સ્થિતિમાન. મિત્રો હવે હું તમને સમજાવું ઈએમએફ શું છે અને વિદ્યુત સ્થિતિમાન શું છે. સાંભળજો બરાબર. આ સેલ છે, ઈ મેં ઘડિયાળની પાછળ નથી લગાવ્યો અને અહીંયા મારા હાથમાં જ છે, અહીંયા હાથમાં જ છે. તો એ દરમિયાન આની ઉપર જે કાંઈ પણ વોલ્ટેજ દેખાય છે 1.5 વોલ્ટ બરાબર, ધ્યાનથી સાંભળજો, 1.5 વોલ્ટ છે. જ્યારે આને તમે ઘડિયાળની પાછળ જોઈન્ટ નથી કરેલા ત્યારે જે 1.5 વોલ્ટ દેખાય છે મિત્રો, એને કહેવાય ઈએમએફ. કે જ્યારે તમે બેટરીને કોઈ સાથે જોડેલી નથી, કોઈ સાથે નથી જોડેલી એટલે તમે ઘડિયાળ સાથે નથી જોડેલી, કોઈ જ સાથે. અને મિત્રો સાંભળજો, આને હું ઘડિયાળ સાથે પણ જોડી શકું, બલ્બ સાથે, જેની સાથે જોડવાય એની સાથે જોડાય. તો ઘડિયાળ છે, બલ્બ છે, એ કોઈ પણ સાધન આપણી માટે અવરોધ તરીકે વર્તે. કોના તરીકે? અવરોધ. એટલે હું એમ કહું કે મેં આની સાથે ઘડિયાળ જોડેલી છે તો એનો મતલબ મેં અવરોધ જોડેલો છે. આવું સમજાવું છું. હું એમ કહું કે આ બેટરી જે છે એની સાથે મેં બલ્બને જોડેલો છે, બલ્બને, તો પણ એનો મતલબ તો શું થયો કે મેં અવરોધ જોડેલો છે. એટલે આપણે સાયન્સની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં અવરોધ જોડવો એનો મતલબ મેં કોઈ સાધન જોડેલું છે. આટલું ક્લિયર? હવે સાંભળો પાછું. જ્યારે આ બેટરીને હું કોઈની સાથે ન જોડું એ દરમિયાન આ સેલ ઉપર જે કાંઈ પણ નંબર લખેલા છે એ જે નંબર છે એને કહેવાય ઈએમએફ. ક્લિયર? હવે સાંભળો, આનું ઈએમએફ કેટલું? જવાબ આપો. મેં આને કોઈની સાથે નથી જોડેલા, આને કોઈની સાથે નથી જોડેલા, આનું ઈએમએફ કેટલું? તો ઈએમએફ તમે કેટલું કહો કે સર બેટરી ઉપર જે લખેલા હોય એટલે 9 વોલ્ટ, એ એનું કહેવાય ઈએમએફ. અને માની લો કે આ 20 વોલ્ટની કહી દઉં, મારી જાતે એમ જ કહું છું, તો આનું ઈએમએફ કેટલું? તો કે ઈ બરાબર 20 વોલ્ટ. આવું સમજાવું કે જ્યારે બેટરીને તમે કોઈની સાથે નથી જોડેલી અથવા તો બેટરી સાથે અવરોધ જોડેલો નથી ત્યારે એ બેટરી ઉપર જે કાંઈ પણ નંબર લખેલા છે એ નંબર છે એ જ કોણ છે? ઈએમએફ. આ વાત પૂરી. આને કહેવાય ઈએમએફ. તો સર વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? મિત્રો એક વસ્તુ જો, 1.5 વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો જ એકમ છે. તો સર આ વિદ્યુત સ્થિતિમાન છે કે ઈએમએફ છે? શું બોલો? આ વિદ્યુત સ્થિતિમાન છે કે ઈએમએફ છે? થોડીક વારમાં જવાબ આપવાનો ઉભા રહ્યો. પહેલા આપણે આટલું મેં તમને શીખવાડ્યું કે કાંઈ જોડેલું ન હોય ત્યારે એની ઉપર જે કાંઈ પણ વોલ્ટેજ બતાવે છે એને કહેવાય ઈએમએફ. તો બીજો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? હવે મારી વાત સાંભળો. માની લો કે આ બેટરીની પાછળ, આ બેટરીની સાથે હું એક એલઈડી જોડી દઉં છું. એલઈડી જોડું છું એટલે જો અહીંયાથી એક વાયર કાઢ્યો, બરાબર સાંભળો, એક વાયર કાઢ્યો, નીચે એમાંથી એક વાયર કાઢ્યો. હવે મેં એક એલઈડી લઈ લીધી, માની લો કે આ એલઈડી છે. એલઈડી છે, આ એના બે ટર્મિનલ છે, આ બે ટર્મિનલ છે એટલે એના બે છેડા છે. હવે આ છેડાને આની સાથે કનેક્ટ કરી દઉં છું અને આ છેડાને આની સાથે કનેક્ટ કરી દઉં છું. મેં કનેક્ટ કરી દીધા. તો હવે આ ચાલુ થાય કે ન થાય? તો કે થાય. તો જેવી આ ચાલુ થાય એટલે અહીંયાના વોલ્ટેજ હોય એ બદલાઈ જાય ફરીથી, અથવા તો આ જેવી ચાલુ થાય એટલે તમે મલ્ટીમીટર લઈ લો અથવા તો વોલ્ટમીટર લઈ લો. વોલ્ટમીટર કોનું માપન કરે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનું. એટલે તમે માની લો કે આ વોલ્ટમીટર લઈ લીધું. આ લેબની અંદર તમે જોશો જ્યારે આપણે લેબ ચાલુ થશે ને ત્યારે અહીંયા પ્લસ છેડો માઇનસ છેડો કે જે માપે વિદ્યુત સ્થિતિમાન, તો વોલ્ટમીટરનો એક છેડો તમે અહીંયા જોઈન્ટ કરી દો, બીજો છેડો અહીંયા જોઈન્ટ કરી દો, તો આની અંદર કંઈક નંબર દેખાશે. એ નંબર જે દેખાય, માની લો કે અંદર દેખાણા 1.3 વોલ્ટ. અહીંયા તમે કનેક્ટ કર્યા એટલે કેટલા દેખાણા? 1.3 વોલ્ટ. તો મિત્રો આ જે 1.3 વોલ્ટ છે ને એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. એટલે V બરાબર 1.3 વોલ્ટ એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. જે છાપેલા છે ઓલરેડી એને કહેવાય ઈએમએફ. અને જેવા તમે કોઈ સાધન સાથે જોડો એટલે ઈ જે નંબર છે એ બદલાઈ જાય. મિત્રો બદલાઈ જાય એનો મતલબ એવો નહીં કે પેલા કવર ઉપર 1.5 લખા હોય તમે કોઈકની સાથે જોડો એટલે બદલાઈને 1.3 થઈ જાય, એમ નહીં. એ અંદર જે મટીરિયલ ભર્યું હતું એની કિંમત 1.5 હતી. હવે તમે એને કોકની સાથે જોડો તો એ 1.5 છે ધીરે 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 ઘટતા જાય. જેવા તમે જોડો એટલે ઘટવા લાગે અને ઘટીને માની લો કે 1.3 થઈ ગયા. તો 1.3 જે હોય ને મિત્રો એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાન ક્યારે પિક્ચરમાં આવે?
જ્યારે તમે બેટરી સાથે કોઈકને જોડી દો ત્યારે વિદ્યુત સ્થિતિમાનની વાત આવે. જો તમે બેટરી સાથે કોઈને નથી જોડતા તો વાત આવે EMF ની. આવડશે? ચાલો હવે હું આની બીજી વાત કરું. આમાં વાત કરો કે માની લો કે મેં આની સાથે કોઈકને જોડી દીધા, આની સાથે મેં કોઈકને જોડી દીધા. ચાલો મેં આ વોચને જ જોડી દીધી એવું માની લો, આ વોચને જોડી દીધી, ઘડિયાળ ચાલુ થઈ ગઈ. તો હવે મને જવાબ આપો કે વિદ્યુત સ્થિતિમાન છે એ 9 વોલ્ટ મળે કે ન મળે? ન મળે. 9 કરતા ઓછું જ મળે. તો માની લો કે 8.5 વોલ્ટ થઈ ગયું. તો જે 8.5 વોલ્ટ મળે એ ક્યાં દેખાય? વોલ્ટ મીટરમાં. કયા મીટરમાં? વોલ્ટ મીટર શું માપે? વિદ્યુત સ્થિતિમાન. એટલે વોલ્ટ મીટર તમે આ બે છેડા વચ્ચે કોને લગાડી દેવાનું? આ વોલ્ટ મીટર ને આને લગાડી દો તો એ ડબ્બાની અંદર તમને શું લખાણું? વિદ્યુત સ્થિતિમાન. કેટલા વોલ્ટ દેખાણું? 8.5. તો ઈ જે 8.5 છે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તો એવી રીતે આને તમે કોઈકની સાથે જોડી દો તો ઓટોમેટિક આની કિંમત ઘટવાની છે. તો માની લો કે આની કિંમત બની ગઈ 19.5 વોલ્ટ. તો જે આ જે મળી ગયા એને શું કહેવાય મિત્રો? વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? હવે મારી વાત સાંભળો. હવે મારી વાત બરાબર સાંભળો. આ તમે LED અહીંયા જોડેલી છે. શરૂઆતની અંદર જ્યારે સેલ લીધો ત્યારે એનું EMF કેટલું હતું? 1.5. જેવા તમે એની સાથે કંઈક જોડો એટલે ધીરે ધીરે એ ઘટવા લાગે. એટલે ઘટતા 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 જોજો 1.3 થયા, 1.2, 1.1, 0.9, 0.8, 0.5, 4, 3, 2, 1, 0, 0. માની લો કે V બરાબર 0 થઈ ગયા. V બરાબર કેટલા થઈ ગયા? ઘટતા 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 0 થઈ ગયા. તો એનો મતલબ શું થયો? જલ્દી V ની કિંમત કેટલી થઈ ગઈ? 0. એનો મતલબ કે આ તમારો જે સેલ હતો એ ખાલી થઈ ગયો. અહીંયાના જે સેલ હતો એ કેવો થઈ ગયો? ખાલી. તો હવે આને તમારે ફેંકી દેવાના છે. આવું કહેવા માંગુ છું. સમજાય છે? એટલે ધીરે 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 એનું વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય. એક સમય એવો આવે કે વિદ્યુત સ્થિતિમાન એનું જેટલું કિંમત હોય 1.3, 1.2, 1.1, 0. અને તમને કેમ ખબર પડે ખાલી થઈ ગયા? કેમ કે અહીંયા તમે LED છે જોડેલી એ બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ એનો મતલબ કે આ અંદરની જે 1.5 કિંમત હતી એ ખાલી થઈ ગઈ. ખાલી થઈ ગયા એટલે સેલને ઉંચકીને નાખી દો, નવો લઈ આવો. સમજાય છે? તો સેમ બધાની અંદર આવે છે. ઇન શોર્ટ, બેટરી સાથે જ્યારે કોઈ પણ અવરોધ જોડવામાં ન આવે, કોઈ પણ અવરોધ જોડવામાં ન આવે ત્યારે એના બે છેડા વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન હોય, બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન હોય એને જ કહેવાય EMF. અને જ્યારે કોઈ અવરોધ જોડવામાં આવે ત્યારે તે અવરોધના બે છેડા વચ્ચેનું, આ એક પ્રકારનો આપણી માટે અવરોધ જ છે, આ અવરોધ જ છે. એ બે છેડા વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન એ દરમિયાન જે મળે એ નોર્મલ વિદ્યુત સ્થિતિમાન. જ્યારે તમે જોડી દો ત્યારે જે મળે એ વિદ્યુત સ્થિતિમાન, અને જ્યારે કાંઈ નથી જોડેલા ત્યારે જે મળે એને શું કહેવાય? EMF. આવડશે? મેં ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે આને ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? હવે મને ખાલી એક જ જવાબ આપી દો કે કોઈ સેલ લઈ લીધો, હું તમને સેલ બતાવું, એની ઉપર 2 વોલ્ટ લખેલા હોય તો એનો મતલબ શું? હાથમાં મારા હોય તો કે એનું EMF 2 વોલ્ટ છે. અને તમે એને કોઈકની પાછળ જોડી દો અને માની લો કે તમને દેખાણા 1.8 વોલ્ટ, તો એનું શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર છે? એટલે EMF કહો કે વિદ્યુત સ્થિતિમાન કહો, બંનેનો મતલબ એક જ છે, પણ જ્યારે ન જોડેલું હોય કાંઈ ત્યારે EMF અને જોડેલા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર છે? પાક્કું ને? આવું સમજાવવામાં આવશે. ચાલો હવે આની અંદર આવી જઈએ. EMF ની વાત થઈ ગઈ, વિદ્યુત સ્થિતિમાનની વાત થઈ ગઈ. હવે મિત્રો મારે સમજાવવા છે આંતરિક અવરોધ. તો હવે આખી થિયરી લખતા જઈએ અને સમજતા જઈએ. અને મિત્રો ધ્યાનમાં રાખજો, આપણે આજે જે ભણવાના છે એ બધું આ બેટરી જેવું ભણવાના છે. લિક્વિડ બેટરી હશે, અંદર લિક્વિડ છે. આપણે આની વાત જનરલી વાત નથી કરવાની, આપણે આ વાત આની કરવાના છે. ઠીક છે? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. મને જવાબ આપો તો EMF એક પ્રકારનું શું છે? વિદ્યુત સ્થિતિમાન જ છે. અને વિદ્યુત સ્થિતિમાન છે એ તો કોણ છે? વિદ્યુત સ્થિતિમાન જ છે. સમજ પડે છે ને? ચાલો. પણ EMF ક્યારે? જ્યારે કોઈ ન જોડેલા હોય ત્યારે. કોઈક જોડેલા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન. પાક્કું ને? ઓકે. ચાલો હવે છે ને ધીરે ધીરે હું કોઈક શબ્દ સમજાવું, એને સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા બરાબર ધ્યાન આપજો. આપણે સવાલ શું લખીએ છીએ, જવાબ શું લખીએ છીએ જોજો. ચાલો બરાબર સમજીએ, બરાબર ધ્યાન આપજો. જ્યારે કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ, બરાબર ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે, જ્યારે કોઈ પરિપથમાંથી આપણે એમ કહીએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એનો મતલબ શું?
કે વિદ્યુતભાર શું કરતો હોય તો કે ગતિ કરતો હોય. શું કરતો હોય? ગતિ કરતો હોય. લખીએ, જ્યારે કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે પરિપથમાં કોણ ગતિ કરે છે એમ કહેવાય? વિદ્યુતભાર ગતિ કરે છે તેમ કહી શકાય છે. ત્યારે તે પરિપથમાં વિદ્યુતભાર ગતિ કરે છે તેમ કહી શકાય છે. કેમ કે વિદ્યુતભાર ગતિ કરે તો જ પ્રવાહની રચના થાય. અને થોડુંક યાદ કરી લો કેમ કે આની અંદર જરૂર પડશે. માની લો કે ઇલેક્ટ્રોન એ વિદ્યુતભાર થાય. ઇલેક્ટ્રોન જો આ બાજુ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ મળે? પહેલા લેક્ચરમાં ભણી ગયા. ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ મળે? આ બાજુ, એની વિરુદ્ધ દિશામાં. તો પ્રવાહ થાય આ બાજુ. ટૂંકમાં એ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહની રચના થાય. ઓકે, એટલે આપણે એ જ મુદ્દો લખો કે જ્યારે કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે પરિપથમાં વિદ્યુતભાર ગતિ કરે છે તેમ કહેવાય. હવે સાંભળો, એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. પણ વિદ્યુતભાર ગતિ શું કામ કરે? વિદ્યુતભાર ગતિ શું કામ કરે? મારી વાત સાંભળો, હું આવું કહેવા માંગુ છું. હું અહીંયા ઊભો છું, હું ગતિ ક્યારે કરું? મારી પાસે કંઈક ઉર્જા હોય ત્યારે. મેં ખાધેલું જ ન હોય 4-5 દિવસથી, અને મને એમ કે તમે ઊભા થાવ તો હું ઊભો પણ ન થાવ, હું ત્યાં સૂતો જ રહીશ. પણ મેં એકદમ પેટ ભરીને ખાધેલું હોય, તો ખાઈને જેવો ઊભો થાય ને એટલે હું તરત શું કહું કે મારે હાલવા જવું છે, મારે ચાલવા જવું છે. શું કામ? કેમ કે મેં એટલું બધું ખાઈ લીધું છે કે મારા બધા એટલી બધી એનર્જી આવી ગઈ છે કે મારે ચાલવાની જરૂર છે. તો હું ગતિ ક્યારે કરું? જ્યારે મારી પાસે એનર્જી હોય ત્યારે, મારી પાસે ઉર્જા હોય ત્યારે. તો વિદ્યુતભાર છે એ ગતિ ક્યારે કરે? જ્યારે એને ઉર્જા મળે ત્યારે. હવે અહીંયા ઇલેક્ટ્રોન છે, માની લો અહીંયા ઇલેક્ટ્રોન છે, એની પાસે ઉર્જા જ ન હોય તો એ ગતિ કરે નહીં. તો ઇલેક્ટ્રોનને શું આપવી પડે? ઉર્જા આપવી પડે. શું આપવી પડે? ઉર્જા. જેવી તમે એને ઉર્જા આપો એટલે એ ચાલવા લાગે, અને જેવા એ ચાલવાની શરૂઆત કરે એટલે વિદ્યુત પ્રવાહની રચના થાય. આ જ કન્સેપ્ટ, બસ બીજી કોઈ વાત નથી. સમજાય છે? અને હવે સમજો, મને ઉર્જા ક્યાંથી મળે? તો કે મારા ખોરાકમાંથી, હું જે જમું છું એમાંથી. તો પછી ઇલેક્ટ્રોનને ઉર્જા ક્યાંથી મળે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો ખોરાક છે એ છે બેટરી. એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા કોણ આપે છે? તો કે બેટરી. વ્યક્તિઓને, માણસને, સજીવોને ઉર્જા કોણ આપે છે? ખોરાક. તો એક્ઝેક્ટલી એવી જ રીતે ઇલેક્ટ્રોનને ઉર્જા કોણ આપે છે? બેટરી. અને જેવી ઇલેક્ટ્રોન એને ઉર્જા આપે એટલે ઇલેક્ટ્રોન ગતિ કરવાની શરૂઆત કરે. સમજાય છે? એટલે મારી વાત સાંભળજો, બેટરી છે એ ઉર્જા આપે છે, વિદ્યુતભાર આપે છે એમ નહીં. વિદ્યુતભાર નથી આપતો, એ શું આપે છે? ઉર્જા. અને એ ઉર્જા કોને આપે? તો કે કોઈ પણ વિદ્યુતભારને. અને વિદ્યુતભારને ઉર્જા મળે એટલે શું કરે? ગતિ. અને ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહની રચના થાય. આટલું ક્લિયર છે? હવે અહીંયા લખીએ, ધ્યાન આપો. ઓકે, વિદ્યુતભાર ગતિ કરે છે. આ ગતિ કરવા માટે વિદ્યુતભારને ઉર્જાની જરૂર પડે છે. આ ગતિ કરવા માટે વિદ્યુતભારને કોની જરૂર પડે? ઉર્જાની. અને આ ઉર્જા કોણ પૂરી પાડે? તો કે બેટરી. જરૂર પડે છે. આ ઉર્જા બેટરી પૂરી પાડે છે. ટૂંકમાં બેટરીનું કામ શું છે? તો કે ઉર્જા આપવાનું. આમ બેટરી છે એ કોનો સ્ત્રોત કહેવાય મિત્રો? તો કે ઉર્જાનો. આમ બેટરી અથવા તો સેલ અથવા તો વિદ્યુત કોષ એ ઉર્જાનો સ્ત્રોત છે. ક્લિયર છે આટલું? એટલે તમે બેટરી વિશે વાત કરી દીધી કે બેટરીનું કામ શું? તો કે વિદ્યુતભારને ઉર્જા આપવાનું. ઉર્જા શું કામ આપી છે? કેમ કે એને ગતિ કરાવો. જો તમે ગતિ કરાવો તો પ્રવાહની રચના થાય, અને કોઈ પણ સાધન શું થાય? ચાલુ થાય. ક્લિયર? આટલી વાત થઈ ગઈ. ચાલો હવે એક આકૃતિ દોરું, એને સમજવાનો પ્રયત્ન કરો. એક આકૃતિ દોરું છું, બરાબર ધ્યાન આપો. આકૃતિ લગભગ તમે 10મા ધોરણની અંદર જોઈ લીધી છે, બરાબર જોજો, યાદ કરવાનો કંઈક પ્રયત્ન કરજો. હું આ લિક્વિડ બેટરી દોરું છું. કઈ બેટરી? લિક્વિડ બેટરી. કંઈક યાદ આવી જશે તમને. યાદ કરો તો આવું કંઈક બીકર હતું, પછી એની અંદર તમે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કંઈક ડુબાડ્યા હતા. યાદ છે આવું કંઈક? આવું તમે ભણી ગયા હશો. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કદાચ એવું પણ ભણી ગયા છો તમે. એક ધ્રુવ જોડી દીધો, એની અંદર આ બીજો ધ્રુવ મૂકી દઉં. એક ધન ધ્રુવ હોય છે, એક ઋણ ધ્રુવ હોય છે.
યાદ છે કઈ? પછી આની અંદર કઈક દ્રાવણ ભરેલું હોય, એ દ્રાવણનું નામ શું? આપણે એ દ્રાવણને શું કહીએ છીએ? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આવા કદાચ શબ્દ બધા સાંભળેલા હશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આ હું જે લાઇનિંગ અત્યારે કરું છું એ. આ બધું અંદર જે છે એ કોણ છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. લખી દઉં. આ કોણ છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આ શું છે? બંને ધ્રુવ છે. માની લો કે આ ઋણ ધ્રુવ છે અને આ ધન ધ્રુવ છે. આ કયો ધ્રુવ છે? હું કહી દઉં છું કે આ ઋણ ધ્રુવ છે. આ માની લો કે ધન ધ્રુવ છે. આવું કહેવા માંગુ છું. સમજાય છે? ઋણ ધ્રુવ છે તો એને નેગેટિવ નામ આપી દો એટલે અહીંયા N લખી દઉં છું. આ ધન ધ્રુવ છે એટલે એને પોઝિટિવ નામ આપી દઉં છું એટલે અહીંયા P લખી દઉં છું. આવું સમજો. એટલે આ હકીકતમાં મિત્રો શું બની ગઈ ખબર? આ એક પ્રકારની બેટરી બની ગઈ છે. કઈ બેટરી? ઓલી હમણાં થોડી વાર પહેલા મેં તમને આમ કરીને બતાવી હતી ને, જો આ ઈ જ છે. આની અંદર જે લિક્વિડ ભર્યું છે એની આજુબાજુ કવર કરી દીધું છે એટલે એ તમને લિક્વિડ નથી દેખાતું. અને જે આ ધ્રુવ છે એ એના છેડા છે. હવે જેવું તમારે માની લો કે બલ્બને ચાલુ કરવો છે તો આ બે છેડા વચ્ચે કોને જોડી દેવાનો? બલ્બને. એ એક છેડવામાં એટલે બલ્બ ચાલુ. ખબર પડે? એટલે આ બે છેડા વચ્ચે માની લો કે તમે કાંઈ પણ વસ્તુ જોડી દો એટલે એ શું થઈ જાય? ચાલો. અને તમે જે કોઈ પણ વસ્તુ જોડો એને આપણે તો શું કહેશું? અવરોધ. આપણી માટે તો બલ્બ છે એ શું છે? અવરોધ. હવે માની લો કે આની વચ્ચે તમે હોર્ન જોડી દો, બાઇકનો હોર્ન જોડી દો, તો બાઇકનો હોર્ન તમે આવી રીતે માની લો કે કોઈક આકારનો એમને આકાર આપી દીધો કે આ બાઇકનો હોર્ન તમે જોડી દીધો તો હવે એ વાગવા લાગશે તો એ આપણી માટે તો શું થઈ ગયું? અવરોધ. ક્લિયર છે? એટલે મેં અત્યારે એક આ બેટરી બતાવી છે. બેટરીની અંદર આ શું છે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. એની અંદર એક કોણ છે? તો કે એક ધન ધ્રુવ છે અને એક ઋણ ધ્રુવ છે. ક્લિયર? ચાલો હવે પાછા આગળ જઈએ. મિત્રો આ કયો ધ્રુવ છે? તો કે ધન ધ્રુવ છે. આ કયો ધ્રુવ છે? તો કે ઋણ ધ્રુવ. તો ધન ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન, આ કયો ધ્રુવ છે? ધન ધ્રુવ. ધન ધ્રુવ છે તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ધન. એટલે એને હું કહી દઉં V+. આ જે ધન ધ્રુવ છે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V+, કેમ કે એ ધન છે. તો પછી આ જે ઋણ ધ્રુવ છે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V-. પણ સાંભળજો, કેવું છે? ઋણ ધ્રુવ છે એટલે આગળ નિશાની કઈ લખવી પડે? માઇનસ. આવું સમજાવું છું. આ ધન ધ્રુવ છે તો આગળ કઈ નિશાની ન કરો તો પણ ચાલે કેમ કે એ પોતે તો પ્લસ જ છે. સમજાય છે? એટલે કઈ નિશાની ન કરો તો ચાલે એટલે આપણે ખાલી V+ લખ્યા. પણ આનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? માઇનસ. એટલે આપણે અહીંયા માઇનસ અહીંયા લખવા પડે. આ તો આપણે સંજ્ઞા સ્વરૂપે લીધું આખું પદ આવી રીતે. ક્લિયર? ચાલો આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? તો ચાલો હવે આના વિશે આપણે લખીએ. શું છે? તો કે આકૃતિમાં અહીંયાથી લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધન ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? ધન. બેટરીના આખી શું છે? તો કે બેટરી. દર્શાવ્યા પ્રમાણે બેટરીના વાંચતા જાઓ તો કે ધન ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V+. અને આગળ જાઓ ઋણ ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન -V- છે. આવું કહેવા માંગુ છું. ક્લિયર? પાક્કું? હવે લખવું નહીં, જોજો. હવે લખવું જોજો. તેથી લખવું જોજો, બંને ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત નીચે મુજબ લખી શકાય છે. હવે ધ્યાન આપજો. તેથી બંને ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચે મુજબ લખી શકાય. મિત્રો તફાવત એટલે બાદબાકી. કોનામાંથી કોણ બાદ થાય? તફાવત એટલે મોટામાંથી નાના. V+, આખું પદ ધન છે તો આને મોટા કહેવાય. આ પદ ઋણ છે એટલે એને માઇનસ કહેવાય. તો મોટામાંથી નાનાને બાદ કરો તો શું મળી જાય? જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચે મુજબ લખી શકાય છે. હવે જોજો, અહીંયા જોજો, હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત લઈ આવું. આ કોણ છે? V+, આ મોટા, માઇનસ આ પદ V- ઇઝ ઇક્વલ ટુ, મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનું નામ જ છે EMF. આ જ કોણ છે? EMF.
મિત્રો હમણાં તમને મેં જે સમજાવ્યા હતા ને કે E બરાબર 1.5 વોલ્ટ છે, આ ક્યાંથી આવ્યા તો કે આ બંનેની તમે બાદબાકી કરી ત્યાંથી જ આ આવ્યા 1.5 વોલ્ટ. ખબર પડે છે કે આમાંથી તમે આના કઈક કિંમત હતી, આની કઈક કિંમત હતી, એ બંનેની તમે આવી રીતે બાદબાકી કરી ત્યારે જ આ જવાબ કેટલો આવ્યો 1.5. એટલે EMF આવું કહેવા માંગે છે. સમજાય છે? અત્યારે તમે અહીંયા કોઈ વચ્ચે અહીંયા કોઈને જોડેલા છે નહીં, ત્યારે જો EMF ની કિંમત મળી. જો સમજાણું? જો આપણે કોઈ નથી જોડેલા, ખાલી છે, અને આપણે એવું જ કીધું હતું કે જ્યારે કોઈને ન જોડેલા હોય ત્યારની કિંમત ને કહેવાય EMF. જો અહીંયા EMF એટલે શું? વિદ્યુત સ્થિતિમાન તફાવત. આમાંથી આને બાદ કરી દે. ક્લિયર? હવે આનું થોડુંક ખાલી સાદુરૂપ આપી દો તો કે E ઇઝ ઇક્વલ ટુ V પ્લસ, મિત્રો માઇનસ માઇનસ પ્લસ એટલે તમે પ્લસ V માઇનસ આવું પણ કહી શકો. સમજાય? એટલે V પ્લસ પ્લસ V માઇનસ આવું લખો તો પણ ચાલે. ક્લિયર છે? તો આ તમને શું મળી ગયું? EMF. જ્યાં E ને બેટરીનું EMF કહે છે. જ્યાં E જ છે એને શું કહેવાય? બેટરીનું EMF. ક્લિયર છે? ચાલો પાછા આગળ જઈએ. હવે બરાબર ધ્યાન આપો. હવે મિત્રો નવી વાત આવી. હવે જેમ વાત કરીશ ને એ હું આના વિશે વાત કરીશ. EMF ની વાત થઈ ગઈ. હવે હું કોની વાત કરીશ? આંતરિક અવરોધની. એકદમ શાંતિથી સમજો. જોજો હવે આંતરિક અવરોધ સમજાવો. મિત્રો મારી વાત સાંભળો તો કે અત્યારે આ બેટરી સાથે તમે કોઈને જોડેલા નથી જોડેલા તો એનો મતલબ આ બેટરી અત્યારે કામ નથી કરતી, એમનામ જ છે. એટલે એનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે શરૂઆતની અંદર એનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે 9 વોલ્ટનું છે. કેટલા વોલ્ટનું છે? 9 વોલ્ટનું. મેં એમનામ રેન્ડમ કિંમત લઈ લીધી કે આનું જે વિદ્યુત સ્થિતિમાન છે આની સાથે કોઈ નથી જોડેલા એટલે કિંમત કેટલી છે? 9 વોલ્ટ. ઓકે, હવે સાંભળો, આ 9 વોલ્ટના છે. આ જે બેટરી છે એ 9 વોલ્ટની. હવે એની સાથે તમે કોઈકને જોડી દો. કોઈકને જોડો એટલે આપણે શું જોડશું? તો કે અવરોધ. અને અવરોધ માટે બલ્બ આવી ગયો, બધા જ આવી ગયા. તો આપણે આ પરિપથની અંદર શું જોડી જોઈએ? અવરોધ. તો હું આની અંદર અવરોધ જોડી દઉં. હવે જો કરવું બરાબર સમજો. અમે જોડી દીધા અવરોધ. અવરોધનો મતલબ કે અહીંયા મેં કંઈક સાધન જોડી દીધું જે ચાલુ થશે. જેવો તમે અવરોધ અહીંયા જોડો, આ અવરોધને હું નામ આપી દઉં કેપિટલ R. એટલે કે તમે બલ્બ જોડી દીધો, બાઇકનો હોર્ન જોડી દીધો, જે પણ જોડો એ તમે અવરોધ જોડી દીધો. હવે મિત્રો જો જેવો તમે હોર્ન જોડો, જેવો તમે બલ્બ જોડો એટલે એ ચાલુ થાય. મિત્રો ચાલુ થયા એનો મતલબ એમાંથી પ્રવાહ પસાર થતો હોય. પ્રવાહ પસાર થાય તો જ ને. અને પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? ધનથી ઋણ. પ્રવાહની દિશા ક્યાં? બેટરી માટે જુઓ ને ક્યાંથી નીકળે? ધનમાંથી નીકળે ફરી ફરીને ઋણમાં જાય. આવું આપણે કરતા હતા ને, આવી રીતે કરીએ હું. તો પ્રવાહ કયા છેડામાંથી નીકળે? ધન છેડામાંથી નીકળે, પોઝિટિવમાંથી નીકળે. તો હવે જો તો એનો મતલબ પ્રવાહ અહીંયાથી નીકળશે. જોજો બરાબર. હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ છે, સમજજો. પાછો અહીંયાથી ફરી ફરીને અહીંયા જશે, પાછો ફરી ફરીને અહીંયા આવશે અને આની અંદર જશે. એનો મતલબ પ્રવાહ આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની સિવાય એના બાહ્ય પરિપથમાં બહાર ક્યાંથી ક્યાં જાય છે? તો કે P થી N જાય. જો P થી N જાય છે. ક્યારે? જ્યારે તમે બાહ્ય પરિપથમાં કોને જોડ્યો? અવરોધને. ત્યારે બાહ્ય પરિપથની અંદર પ્રવાહ ક્યાંથી ક્યાં ગયો? તો કે P થી N. ક્લિયર? હવે જેટલું લખ્યું છે ને, જેટલું આપણે દોર્યું છે ને એટલું લખી દઈએ. લખી દેજો. હવે અહીં બેટરી સાથે આને કયો પરિપથ કહેવાય? બાહ્ય પરિપથ. તો લખી દો. જોજો બેટરી સાથે બાહ્ય પરિપથમાં કેટલા ઓહમનો? બાહ્ય પરિપથમાં બાહ્ય અવરોધ R જોડવામાં આવેલ છે. અહીંયા બાહ્ય પરિપથમાં તમે શું જોડી દીધું? અવરોધ. તો પરિણામે પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? તો કે પરિણામે પ્રવાહ P થી N તરફ. પરિણામે બાહ્ય પરિપથમાં જોજો બરાબર પ્રવાહ ક્યાંથી જાય છે? તો કે P થી N જાય છે, અથવા તો ગતિ કરે છે. પ્રવાહ ગતિ કરે છે ક્યાંથી ક્યાં? તો કે P થી N. ક્લિયર? હવે પાછા આગળ જાઓ. હવે એકદમ સરસ મજાની વાત. પ્રવાહ ક્યાંથી ગયો? P થી N. હવે અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આવ્યું તો એની અંદર પ્રવાહ ક્યાં જાય? તો કે આમ જાય. એટલે હવે પ્રવાહ જશે આ બાજુ. જોજો
કોની વાત કરું છું? પ્રવાહની. કેમ કે પ્રવાહ જો આખું આવી રીતે ગોળ ગોળ ફરશે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? તો કે N થી P. જો અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? તો કે N થી P. N થી P તરફ વહે છે. તમને આટલું સમજાણું. ફરીથી ઇન્ટરેસ્ટિંગ વાત કરું. અંદર પ્રવાહ આમ ગયો. હવે થોડુંક યાદ કરો. પ્રવાહ મિત્રો આમ જાય તો વિદ્યુત ભાર ક્યાં ગતિ કરતો હોય? જલ્દી. પ્રવાહ આમ જાય તો વિદ્યુત ભાર ક્યાં ગતિ કરે? આ બાજુ. કેમ કે આપણને ખબર છે વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય. પ્રવાહ ક્યાં જાય છે? જો ક્લિયર દેખાય કે આમ જાય છે. તો વિદ્યુત ભાર ક્યાં જતો હોય? આમ. અને વિદ્યુત ભાર તરીકે ગતિ કોણ કરે આ ચેપ્ટરની અંદર? ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એવો છે મિત્રો કે ઇલેક્ટ્રોન એને આમ જતો હશે. ઇલેક્ટ્રોન, સાંભળજો બરાબર, ઇલેક્ટ્રોન આ તરફ જતો હશે તો જ આપણને પ્રવાહ આમ મળે. અને પ્રવાહ તો આમ મળે જ છે. જો તો એનો મતલબ ઇલેક્ટ્રોન આમ જતો જ હોય. હવે તમારા મગજની અંદર એક પ્રશ્ન કદાચ જો થાય તો, અને કાં તો થવો જ જોઈએ. સાંભળજો, ઇલેક્ટ્રોન આ બાજુ જાય શું કામ? કેમ? આ સમજો, આ કોણ છે? માઇનસ. આ કોણ છે? પ્લસ. તો હકીકતમાં તો ઇલેક્ટ્રોન આમ જવા જોઈએ. જુઓ, અને આ ઋણ છે તો ઋણ વચ્ચે તો અપાકર્ષણ થાય. તો હકીકતમાં ઇલેક્ટ્રોન આમ જવા જ ન જોઈએ. ઇલેક્ટ્રોન આમ જ જવા જોઈએ. છતાં ઇલેક્ટ્રોન જાય છે તો આમ જ. એ વાત સાચી છે. કેમ કે પ્રવાહ તો આમ જ જાય છે. તો ઇલેક્ટ્રોન આમ ગયા કેવી રીતે? તો મિત્રો ઇલેક્ટ્રોન આમ ગતિ કરવાનું કારણ છે બેટરી. બેટરી શું આપે? ઉર્જા. કોને આપે? ઇલેક્ટ્રોનને. અને એને ઉર્જા આપે એટલે આમ ચાલે જ છે. ખબર પડે છે? હું કહું સાંભળજો. મારા ફ્રેન્ડ છે એ મને પાછળથી ખેંચે. કોઈ એક ફ્રેન્ડ છે એ મારો મને પાછળથી ખેંચે, પણ મારી પાસે એટલી બધી ઉર્જા છે, ભલે મને પાછળથી ખેંચતો હોય તોય હું આગળ ખેંચાઈને જાય દેખું. જો મને થોડું થોડું ખેંચતો હોય તો ખબર પડે. મને પાછળથી કોઈ ખેંચે છે પણ મારી પાસે ઉર્જા છે તો હું આગળ જઈ જ શકું. એક્ઝેક્ટ એવી રીતે આ આને ખેંચે જ છે, પણ ઉપરથી બેટરી આને ઉર્જા આપે છે. એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? આ બાજુ. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે. સમજાય છે? અને હવે થઈ જજો, જેવો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય એટલે સાંભળજો, અહીંયા બધું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તો એ અંદર બધા સાથે અથડાશે. એટલે એ જેવો P થી N તરફ જાય એટલે અંદર અથડાશે બધા સાથે. ધન આયન, ઋણ આયન, અંદરના કઈ જે કઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાં એને અવરોધ એને નડશે. તો આ અંદરનો જે અવરોધ હોય એને કહેવાય આંતરિક અવરોધ. કઈ સીધે સીધા તો જવાનું નથી. અંદર તો આખું મટીરિયલ ભરેલું છે એટલે સીધા ડાયરેક્ટ જઈ શકે નહીં. એટલે એને અંદર જે અવરોધ જે છે એનો શું કરવો પડે? સામનો કરવો પડે. એ જે અંદરનો અવરોધ છે એને કહેવાય આંતરિક અવરોધ. આવું સમજો. ક્લિયર છે? હવે લખી જોજો. પરિણામે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જવા માટે? P થી N. ઇલેક્ટ્રોન પરિણામે ઇલેક્ટ્રોનને P થી N જવા માટે આની અંદરનો કોનો સામનો કરવો પડે? તો કે અવરોધનો. જવા માટે અવરોધનો સામનો કરવો પડે છે. અને આ અવરોધને શું કહેવાય? આંતરિક અવરોધ. એનો અંદરનો બેટરીનો પોતાનો અવરોધ. આ અવરોધને આંતરિક અવરોધ કહે છે. એને જ શું કહેવાય? બેટરીનો આંતરિક. આ બહારની વાત તો અલગ જ છે. બહાર જે અવરોધ છે એની તો વાત જ અલગ છે. બેટરી તમે જેવી લ્યો એટલે એને પોતાનો અવરોધ હોય જ. એવું કે બેટરી તમે લીધી તો બેટરીની અંદર મટીરિયલ છે, અને મટીરિયલ છે તો ઇલેક્ટ્રોનને ગતિ કરવામાં તકલીફ પડે જ છે. અને તકલીફ પડે છે તો એ કોની લીધે? તો કે આંતરિક અવરોધની લીધે. ક્લિયર છે? પાક્કું છે મિત્રો? તો આ આપણે જોયું આંતરિક અવરોધ. આંતરિક અવરોધ એટલે ઇલેક્ટ્રોનને P થી N તરફ જવા માટે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કોનો સામનો કરવો પડે? અવરોધનો. અને જે કાંઈ પણ અવરોધ છે એ કયો છે? આંતરિક અવરોધ. ક્લિયર? અને આંતરિક
આંતરિક અવરોધને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. અને આંતરિક અવરોધને કોના વડે દર્શાવવામાં આવે? સ્મોલ આર વડે. એટલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે અવરોધ દર્શાવે તેને સ્મોલ આર વડે દર્શાવે. આ વાત છે. ક્લિયર છે? પાક્કું? ચલો બોર્ડ પરથી કોપી કરો. હજી આપણું અહીંયા સુધીનું જ કામ પડ્યું છે. આપણે હજી આ લાવવાનું છે. વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી આપી છે. વિદ્યુત સ્થિતિમાનની હવે થોડી વાત કરીશ અને આપણે આ ત્રણેય વચ્ચેનો સંબંધ લાવવાનો. ક્લિયર છે? ચાલો ઝડપથી બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. હું સાફ કરી નાખું છું. ઓકે, ખાલી આટલું ધ્યાનમાં રાખજો. પ્રવાહ કઈ બાજુ જાય છે? આ બાજુ. ઇલેક્ટ્રોન કઈ બાજુ જાય છે? આ બાજુ. ક્લિયર છે ને? ચાલો હવે હું સાફ કરી નાખું છું. જેનું આપણે કામ નથી ભાગ સાફ કર. આને હું સાફ કરી નાખું. આકૃતિ ભલે એમ ના ભાઈ, કદાચ જરૂર પડે તો. ચાલો હવે હું કરું ને એને બરાબર સમજો. આકૃતિ ભલે એમ નામ રહી. આને હું સાફ કરી નાખું. આ સમીકરણ ભલે અત્યારે આમ નામ રહ્યું કેમ કે આની આપણે જરૂર પડશે. ચાલો આ સમીકરણ એમ નામ રહેવા દઉં છું. બાકી આ બધી વસ્તુની જરૂર નથી. એક કામ કરું, આને હું સાઈડ પર લખી દઉં એટલે તમને યાદ રહે. અને અથવા તો તમારે યાદ રહેવું જ પડે કે E = V પ્લસ V માઇનસ. ચાલો આને હું સાઈડ પર લખી દઉં કે આપણે આની જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ લઈશું. અહીંયા લખી દઉં છું તો કે E = V પ્લસ V માઇનસ. V પ્લસ V માઇનસ. આ એક સમીકરણ મેં અહીંયા સાઈડ પર લખેલું રાખ્યું છે. ચાલો હવે પાછા અંદર સવાલની અંદર આવી જાઓ. આપણે અહીંયા વાત કોની કરી? આંતરિક અવરોધની. હવે મેન વાત પર આવીએ. બાહ્ય પરિપથની અંદર માની લો કે તમે આ અવરોધ R ને જોડેલો છે. શું જોડેલો છે? અવરોધ R ને. અને આ અવરોધ R ની કિંમત માની લો કે અનંત છે. કેટલી છે? અનંત છે. એટલે હું લખી દઉં છું અહીં, લખી દઉં છું અહીં બાહ્ય પરિપથ, લખી દઉં છું પરિપથ માં જોડેલા અવરોધ, લખી દો અવરોધ કેપિટલ R નું મૂલ્ય અનંત લેવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય છે. આ શું લઈ આવ્યો? બરાબર સાંભળો. અહીં બાહ્ય પરિપથમાં જોડેલા અવરોધનું મૂલ્ય અનંત લેવામાં આવે. અવરોધની કિંમત, શાંતિથી સમજો, અવરોધની કિંમત અનંત ખૂબ જ મોટી લેવામાં આવે તો પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય છે. એટલે એ અંદાજે કેવું થઈ જાય? શૂન્ય. મિત્રો આ વાત સાચી છે કે R ની કિંમત અનંત હોય તો I ની કિંમત 0 થઈ જાય? એકદમ સાચી વાત છે. કેવી રીતે? આપણને ઓહમનો નિયમ ખબર છે, V = IR, તો I = V ના છેદમાં R. આવી ગયો જવાબ. I ના I બેઠા, V ના V બેઠા, R ની કિંમત અનંત. મિત્રો ખૂબ જ મોટી કિંમત. આ જવાબ જેટલો મોટો એટલો આ જવાબ નાનો. એટલે આ હું અનંત લઈ લઉં તો પછી ઓટોમેટિક આ જવાબ ખૂબ જ નાનો એટલે 0. સમજાય છે? એટલે એનો મતલબ એવો છે કે જો અવરોધની કિંમત અનંત હોય તો પરિપથમાં પ્રવાહ વહે નહીં. જો હું એમ કહી દઉં કે આ R ની કિંમત અનંત છે તો અહીંયા ઉપરથી હવે પ્રવાહ જઈ શકે નહીં, અહીંયાથી અહીંયા પ્રવાહ જઈ શકે નહીં, તો અમારે એરા કાઢી નાખવા પડે. આવી રીતે અહીંયાથી પ્રવાહ આગળ જ ન જઈએ કે. સમજાય છે? જો R ની કિંમત કેવી હોય? અનંત હોય ત્યારે. આવું સમજાવું છું. ઓકે, અત્યારે હું આકૃતિની અંદર મારે અનંત નહીં બધું બતાવવાની જરૂર નથી. આકૃતિ આપણે તો નોર્મલ જ દોરીએ એટલે આવી રીતે. એટલે આ કન્ડિશન છે. ક્લિયર છે? હવે અંદર કરો નહીં જોજો. ફરીથી મુદ્દો જોઈ લો. અહીં બાહ્ય પરિપથમાં જોડાયેલ અવરોધની કિંમત જો અનંત હોય તો અનંત લેવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે? શૂન્ય. એટલે અંદરનો વહેતો પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય. ક્લિયર? તો આ દરમિયાન લખી દેજો અવરોધ R ના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આવું જ્યારે થાય ત્યારે અવરોધ R ના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન ઉભા રહે.
અવરોધ R ના બે છેડા કયા? એ તો કે અવરોધ R નો એક છેડો આ, અવરોધ R નો બીજો છેડો આ. એ બે છેડા વચ્ચેનો શું કીધું મેં? વિદ્યુત સ્થિતિમાન. અથવા બીજી ભાષામાં કેવું જોજો, આ કયો છેડો છે? આ કયો ભાગ છે? P. એટલે આ P પણ કહી શકો આને. આ કયો છેડો છે? N. એટલે અહીંયા N પણ કહી શકો. તો અહીંયા તમે ગમે તે લખી શકો. અહીંયા તમે આવું પણ લખી શકો કે આ દરમિયાન P અને N વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, તો પણ ચાલે. જો આમ. અને બીજી ભાષામાં બોલો તો અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, એટલે આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. સમજાય છે? તો વિદ્યુત સ્થિતિમાન એટલે V. તો હવે મિત્રો સમજો તો, જો પરિપથની અંદર બધા છે, આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન લખવું છે ને, આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે અંદર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એ લખવું. આનું વિદ્યુત સ્થિતિમાન કેવું? તો કે માઇનસ. આનું વિદ્યુત સ્થિતિમાન કેવું? તો કે પ્લસ. હવે અંદર પણ વિદ્યુત સ્થિતિમાન મળશે. કેવી રીતે? તો કે V = IR. ઉભા રહેજો, V = IR. આ શું કામ લખ્યા? કેમ કે આનો અંદરનો આંતરિક અવરોધ અને અંદરથી પ્રવાહ કેટલો પસાર થયો? તો કે I જેટલો. એટલે અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V = IR. તો બધા વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? સરવાળો કરીએ. તો કે જોજો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V+. આનું વિદ્યુત સ્થિતિમાન અને આ બંને લખાતા એ શું હતા? V+, V-. આ ખબર પડે છે ને? આ કઈ રીતે હતા? આ જવાબ કઈ રીતે આવ્યો? તો કે આનું વિદ્યુત સ્થિતિમાન અને આનું વિદ્યુત સ્થિતિમાન એ બંનેનો તફાવત હતો, એ જ હતો ને, એટલે ઈ જ છે. એટલે આનું વિદ્યુત સ્થિતિમાન લખીને કહું, આનું વિદ્યુત સ્થિતિમાન એ બંને આવી ગયા પ્લસ. હવે સાંભળજો, પ્લસ. અંદરનો જે ભાગ છે એનું વિદ્યુત સ્થિતિમાન એટલે IR. V = IR. ખબર પડે છે? અને જો તમે આની વાત કરો, સાંભળજો, આની પણ વાત કરો તો V = I અને R કયો? કેપિટલ. પણ મિત્રો આ પદ તો લખાય જ નહીં. કેવી રીતે ન લખાય? આ પદ લખવાની કોઈ મતલબ જ નથી. આ પદ લખવાનો કોઈ મતલબ જ નથી. કેમ? તો કે V = IR. R ની કિંમત કેવી લીધી તમે? અનંત લીધી. I = V/R. R ની કિંમત કેવી લીધી? અનંત. તો આ કિંમત કેવી થઈ ગઈ? 0. તો એનો મતલબ બાહ્ય પરિપથની અંદર તો પ્રવાહ મળતો જ નથી, એટલે અહીંયા તો I ની કિંમત 0 થઈ જાય. અંદર તો જાય જ છે, જો અંદર તો આમ જાય જ છે, બહાર નથી જતો. ક્લિયર છે? એટલે આ પદ તો આવે જ નહીં. ભલે તમે લખો પણ પછી તમે એને કાઢી નાખો, કેમ કે I ની કિંમત અહીંયા લખેલું છે. I ની કિંમત કેવી છે? પ્રવાહનું મૂલ્ય કેવું છે? 0. કયા પરિપથમાં? બાહ્ય. એટલે તમને આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મળે. આની કોઈ વાત જ ન આવે. આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે અંદર જેટલું હોય, આનું વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન અને અંદરનું. એટલે આ લખીને ખા. પણ મિત્રો અહીંયા એક ટ્વિસ્ટ છે. અહીંયા આવું ન લખાય. જોજો બરાબર, અહીંયા આવું લખાય. હવે પાછું તમને એમ થાય, સર આ તમે માઇનસ શું કામ લખ્યા? મિત્રો બરાબર સાંભળો, આ શું લખ્યું છે? વિદ્યુત સ્થિતિમાન. કયું? તો કે અંદરનું. અહીંયા અંદરનું. હવે સાંભળો મિત્રો, ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? તો કે અહીંયાથી અહીંયા જાય છે. અને ઇલેક્ટ્રોન જો આમ ગતિ કરતા હોય તો જ પ્રવાહ આમ જાય ને. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે તો જ પ્રવાહ આવી રીતે જતો હોય. તો મિત્રો સમજો, તો ઇલેક્ટ્રોન આવી રીતે આમ ગતિ કરે ત્યારે ઉર્જા ગુમાવે નહીં. ઇલેક્ટ્રોન અહીંયાથી એને ઉર્જા મેળવી લીધી, બેટરીમાંથી ઉર્જા મેળવી લીધી, પછી આમ ગતિ કરે ત્યારે ઉર્જા શું કરે? ગુમાવે. કેમ આપણે ગતિ કરીએ તો આપણે ઉર્જા મેળવીએ કે ગુમાવીએ? તો કે ગુમાવીએ. તો એવી રીતે ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઉર્જા શું કરે? ગુમાવે. અને મિત્રો ઉર્જા ગુમાવે તો એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું થાય? ઓછું થાય. ગુમાવે. ઉર્જા ગુમાવે તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું? ઓછું. એટલે આ હતું શું? વિદ્યુત સ્થિતિમાન. પણ કેવું થાય છે? ઓછું. એટલે લખેલા છે માઇનસ. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? ચલો ઓકે. એટલે તમે એનું વિદ્યુત સ્થિતિમાન કેવું કર્યું? માઇનસ. પાક્કું? હવે આની અંદર જુઓ, V = V+, V- I R. અને મિત્રો આને તો કંઈક કહેવાય E. તો આની જગ્યાએ E લખી દો તો શું લખાય? V = E - I R. જો મિત્રો, વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી આપી ઉપરાંત ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવો. ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવો. સંબંધ આવી ગયો. V = E - IR.
ખબર પડે છે? એટલે બેટરીના વિદ્યુત સ્થિતિમાન, બેટરીના EMF અને બેટરીના આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ V = E - IR. આપણે ખાલી આનો આ જ ઉપયોગ હતો, અહીંયા લખી દીધો. ક્લિયર છે? પાક્કું? આવું સમજણ માંગુ છું, હે ને? તો લખી દો. આવડશે? પાક્કું ને? ચાલો હવે બરાબર ધ્યાન આપો. એટલે તમને એક સમીકરણ મળી ગયું, V = E - IR. આ મિત્રો સમીકરણ તમારે યાદ જ રાખવું પડશે, કેમ કે આપણે જે કાંઈ પણ દાખલા ગણશું એ આપણે બધા દાખલા આની પરથી જ ગણવાના છે. આટલું ક્લિયર છે? આની અંદર R કોણ છે? R કોણ છે? તો કે આંતરિક અવરોધ. પાક્કું? મિત્રો જો આ સમીકરણ તમારે બીજી રીતે સમજવું હોય ને તો સમજી શકાય. સાંભળજો બરાબર. માની લો કે આ બેટરી છે, માની લો કે આ બેટરી છે. શાંતિથી સમજજો આ સમીકરણ કઈ રીતે આવે છે ને જોજો. માની લો કે આ બેટરી છે અને એની સાથે અત્યારે તમે કોઈને જોડેલા નથી, કોઈને જોડેલા નથી જોડેલા, તો એ દરમિયાન માની લો કે એની કિંમત 9 વોલ્ટ છે. કેટલા વોલ્ટ છે? 9 વોલ્ટ. અને જો બેટરી છે તો એની પાસે એનો આંતરિક અવરોધ પણ હોય, તો હું અહીંયા એનો આંતરિક અવરોધ બતાવી દઉં. એટલે આ એનો આંતરિક અવરોધ છે. મિત્રો જનરલી બેટરીનો આંતરિક અવરોધ ઋણ છેડા તરફ બતાવે છે, એટલે અમે આ કહી દીધો બેટરીનો આંતરિક અવરોધ, જે અંદર છે એ અહીંયા બતાવી દીધું. આ ક્યારે? જ્યારે કોઈ નથી જોડેલા ત્યારે 9 વોલ્ટ છે, એટલે તો મિત્રો આને ઈ કહી દેવાય, કોઈ ન જોડેલા હોય ત્યારે. અને હવે માની લો કે મેં આની સાથે એક અવરોધ જોડી દીધો, 2 ઓહમનો. શું જોડી દીધો? અવરોધ. તમને એમ કે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? I શોધવાનું કે, તો I ની કિંમત કેટલી થાય? કરાવો તો કે I = E/R અને R. મિત્રો આ બંને શ્રેણીમાં કહેવાય. જો આ અવરોધની કિંમત 1 ઓહમ કહી દો, તો આ બંને શ્રેણીમાં છે. જો શ્રેણીમાં એટલે અવરોધનો સરવાળો, એટલે 2 ને 1 3, એટલે અહીંયા થાય 3. E ની કિંમત 9, અહીંયા ત્યાં 3, એટલે 3 તેરી ને 9, એટલે I ની કિંમત આવી 3 એમ્પિયર. સાંભળો શાંતિથી. એટલે અંદરથી પ્રવાહ નીકળ્યો 3 એમ્પિયરનો. તો અહીંયા પણ કેટલો જાય? તો કે 3 એમ્પિયર. અહીંયા પણ ફરી ફરીને કેટલો આવે? તો કે 3 એમ્પિયર. ઉભા રહ્યો. આનો વિદ્યુત સ્થિતિમાન ગોતો તો, આ અવરોધનું વિદ્યુત સ્થિતિમાન ગોતો તો વિદ્યુત સ્થિતિમાન V = IR. I ની કિંમત 3, R ની કિંમત 2, એટલે આવ્યા 6 વોલ્ટ. એટલે આના થયા 6 વોલ્ટ. એવી રીતે આના ગણો તો કે V = IR. I ની કિંમત 3, R ની કિંમત 1, એટલે આવ્યા 3 વોલ્ટ. એટલે આના થયા 3 વોલ્ટ. આના થયા 3 વોલ્ટ. હવે જુઓ, મેં પહેલા જ વાત કરી હતી કે આનું વિદ્યુત સ્થિતિમાન જો 9 હોય તો આ બંનેનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 9 જ થાય. લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા શ્રેણી જોડાણની અંદર. આ પ્લસ આ બરાબર આ કહેવાય. આ એટલે 6, જોજો 6, આ એટલે 3, એના બરાબર કેટલા બન્યા? 9. બોલો આવું લખાય? આને આનો સરવાળો કર્યો ત્યારે જ આ બન્યા ને. હવે સાંભળો, હું 6 ને સૂત્ર નો કરતા બનાવું તો 6 = 9 - 3. બોલો આવું કહેવાય? બધું સાચું જ છે. 9 માંથી 3 જાય 6 જ વધે. અહીંયા રહ્યા. હવે સમજો, આ કોણ છે? 9 EMF એટલે E માઇનસ આ 3 કેવી રીતે આવ્યા? અહીંયાથી આવ્યા. જુઓ, I અને R. I ની કિંમત કેટલી? તો કે 3. R ની કિંમત કેટલી? 1, એટલે 3, એટલે જો 3, જો આ, એટલે આ IR. અને આ 6 કોણ? આ 6 કોણ? તો કે અહીંયા રહ્યા. તો વિદ્યુત સ્થિતિમાન એટલે V = E - IR. એટલે હકીકતમાં કામ જે છે આ બધું એ આવી રીતે કરે છે. આ તમે જે દોર્યું છે એ બેટરી છે. આ જે છે એ આંતરિક અવરોધ છે, જે નથી દેખાતો, અહીંયા સાઈડ પર દોર્યો છે. અને કોઈ સાધનને તમે જોડી દીધું હોય તો એ અહીંયા છે. અને સૂત્ર શું બન્યું? તો કે V = E - IR. આ સૂત્ર યાદ રાખજો બસ. ક્લિયર? અને આ V કોની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન? કાન ખોલીને સાંભળી લો. આ જે વિદ્યુત સ્થિતિમાન છે તે અવરોધના 2 છેડા વચ્ચેનું, એટલે કે આની અને આની વચ્ચેનું. આ એકદમ ક્લિયર હોવું જોઈએ. આ વિદ્યુત સ્થિતિમાન કોની વચ્ચેનું? તો કે અવરોધના 2 છેડા વચ્ચેનું. આવડશે? પાક્કું? ઓકે, ચાલો હવે આની અંદર થોડુંક અમથો ભાગ બાકી છે ને પૂરો કરી. સંબંધ તો આવી જ ગયો છે, સંબંધ તો આવી જ ગયો. ખાલી એક નાનો અમથો ભાગ બાકી છે, પૂરો કરી દઈએ. ચાલો જુઓ, સમીકરણ થોડુંક હું આગળ જવા દઉં મિત્રો. તો આવું લખાય? સાંભળજો બરાબર. V ની જગ્યાએ શું લખાય? અવરોધના 2 છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, તો V = IR. આવું ન લખાય? V = IR. તો અહીંયા શું બને? E - IR. -IR આ બાજુ જાય તો +IR. તો IR + IR. IR કરતા નહીં, E. ચાલો થશે એવું. આમાંથી કોણ સામાન્ય નીકળે? તો કે I.
કાઢી નાખો તો અંદર કોણ વધે? આર પ્લસ આર. તો આ બાજુ આવે ઈ. તો જો તમે આઈ ને સૂત્રનો કરતા બનાવો તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું બને? તો કે ઈ છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર. પ્રવાહ આવી ગયો કે અંદરથી કેટલો પ્રવાહ પસાર થાય, કે જો પ્રવાહ પસાર થાય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ના છેદમાં આર પ્લસ આર જેટલો પ્રવાહ પસાર થાય. એટલે કદાચ સવાલની અંદર તમને એમ કીધું હોય કે બેટરીમાંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ મેળવો, તો તમારે અહીંયા સુધી કરવાનું. તો મિત્રો અહીંયા સુધી કરવાનું. અને આટલું જ પૂછેલું હોય તો અહીંયા સુધી જ લખો, તો કાંઈ જરૂર નથી. ક્લિયર છે? પણ એમ કીધું આગળ કે ઉપરાંત, અહીં લખી દઉં ચાલો, ઉપરાંત બેટરી માંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ મેળવો. ચાલો આપણે એડ કરી દીધું, એટલે આપણે અહીંયા સુધી જવાબ લખો. આવડશે? પાક્કું? બસ મિત્રો આ સમજાવવા માંગુ છું. એકદમ ક્લિયર? જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. પાક્કું? હવે છે ને આને અગત્યના મુદ્દા સમજાવું. એની ઉપરથી દાખલા આવશે અને એની ઉપરથી MCQ પૂછાઈ શકે છે. ક્લિયર છે? જવાબ અહીંયા પૂરો થઈ ગયો. હવે થોડાક અગત્યના મુદ્દા જોઈએ. આ બધી વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. લખી દેજો અગત્યના મુદ્દાઓ. ચાલો થોડુંક અહીંયા ધ્યાન આપજો, બરાબર સાંભળજો. મિત્રો આપણું સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. ક્લિયર? તો અહીંયા પહેલા લખી દઉં તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. હવે શાંતિથી સમજજો. પહેલું જો બાહ્ય પરિપથ માં અવરોધ નું મૂલ્ય 0 હોય તો, પાછું નવું લાવ્યો, જોજો શું કે છે? જો બાહ્ય પરિપથમાં અવરોધનું મૂલ્ય 0 હોય, બાહ્ય પરિપથ એટલે બહારનો પરિપથ, અવરોધનું મૂલ્ય આ એટલે એની કિંમત 0, એટલે r ની કિંમત 0 હોય, r ની કિંમત 0 હોય તો શું થાય? આ સમીકરણ જુઓ તો આ સમીકરણની અંદર r0 મૂકી દો, તો r ની કિંમત 0 મૂકી દો તો શું બને? તો કે I ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં R. તો મિત્રો આ પદ જ આખું નીકળી ગયું છે. સમજ પડે? આ પદ જ આખું નીકળી ગયું. તો હવે જે પ્રવાહ મળે, આ જે પ્રવાહ છે એને કહેવાય મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ. તમને એમ થાય સર મહત્તમ કઈ રીતે મળે? નંબર લખીને સમજાય. જોજો, એની કિંમત માની લો કે 9 છે, r ની કિંમત માની લો કે 1 છે, અને આ r ની કિંમત માની લો કે 2 છે. તો I નો જવાબ કેટલો આવે? મેં બધી કિંમત ધારી દીધી. I ની કિંમત 9, આની કિંમત 1 માની લીધી, આની કિંમત 2 માની લીધી. તો આનો જવાબ કેટલો આવે? 3. એટલે 3 3 9, એટલે તો જવાબ આવે 3 એમ્પિયર. પણ જો હું આની કિંમત 0 કહી દઉં, તો મેં કરી આની કિંમત 0 એટલે I 9, આની આ કિંમત તમે 0 કીધી એટલે આ થઈ આ 2, તો 9 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 4.5. જો મહત્તમ કિંમત. એટલે બાહ્ય પરિપથની અંદર જો અવરોધ 0 થઈ જાય તો પરિપથનો પ્રવાહ કેવો બને? મહત્તમ. આની ઉપરથી આપણે પહેલો જ હમણાં જે દાખલો ગણવાના જ નહીં, આની ઉપરનો જ છે. સમજ પડે છે? ક્યારે? જ્યારે બાહ્ય પરિપથનો અવરોધ કેવો હોય? 0, ત્યારે પ્રવાહ કેવો મળે? મહત્તમ. બાહ્ય પરિપથમાં અવરોધ 0, પ્રવાહ કેવો મળે? મહત્તમ. ક્લિયર? આગળ જઈએ. ચાલો બીજો અગત્યનો મુદ્દો જોઈએ. બરાબર સાંભળજો. નંબર 2 યાદ રાખજો આને. જો બેટરી ડિસ્ચાર્જ થતી હોય, બેટરી શું થતી હોય? ડિસ્ચાર્જ થતી હોય એટલે ખાલી થતી હોય. મિત્રો બેટરી ખાલી થતી હોય ને ત્યારે પ્રવાહ આવી જાય. જો કે આ તમને ખબર જ છે, બેટરીમાં પ્રવાહ ક્યાંથી નીકળે? તો કે ધન ધ્રુવમાંથી, આવી રીતે. એટલે જો ડિસ્ચાર્જ થાય છે તો પ્રવાહ ધન ધ્રુવમાંથી નીકળે, એટલે આ બાજુથી નીકળે. ક્લિયર? અને જો ડિસ્ચાર્જ થતી હોય તો સમીકરણ આ આવે, તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. જ્યાં કોઈ જગ્યાએ લખેલું કે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે આ સમીકરણ વાપરવાનું. અને ત્રીજો મુદ્દો, જો બેટરી ચાર્જ થતી હોય, બેટરી શું થતી હોય? ચાર્જ. બેટરી પોતે ચાર્જ થતી હોય ત્યારે પ્રવાહ જતો હોય અંદર તરફ. જો બેટરી શું થતી હોય? ચાર્જ,
તો પ્રવાહ ક્યાં જાય? ધન ધ્રુવની અંદર. ચાર્જ થાય એટલે એ મેળવે, બેટરી મેળવે છે, બેટરી ગુમાવે છે, આવી રીતે. તો મેળવે છે. તો જો બેટરી ચાર્જ થાય તો આ સમીકરણ મિત્રો બની જાય આવું, V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. આને યાદ રાખવું છે, આવું કહેવા માંગુ છું. જો બેટરી ડિસ્ચાર્જ થાય તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. અહીંયા છે જ તે, આપણે ભણી ગયા. આ બધું ડિસ્ચાર્જ માટે ભણ્યા, કેમ કે ખબર છે પ્રવાહ જો ને આવી રીતે જાય છે. જો બેટરી ચાર્જ થતી હોય તો સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. અમને દાખલો ગણશો ત્યારે આનો પણ ઉપયોગ કરવાનો છે. દાખલો ગણશો ત્યારે આનો પણ ઉપયોગ કરવાનો છે. દાખલો ગણશો ત્યારે આનો પણ ઉપયોગ કરવાનો છે. આપણે ત્રણ સમીકરણ વાપરી લેવાના છે. ક્લિયર છે મિત્રો? ખૂબ જ અગત્યની બધી જ વાત. ઝડપથી કોપી કરી નાખો. ચલો દાખલા ગણીએ. બધા સમીકરણ યાદ રાખો. મહત્તમ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ E બાય R. ખાલી પ્રવાહ કીધું હોય તો I ઇઝ ઇક્વલ ટુ E અપન R પ્લસ R. મિત્રો કંઈક યાદ આવે છે? લાસ્ટ લેક્ચરનું કંઈ યાદ આવે છે? તમે યાદ કરો તો મેં પ્રવાહ શોધવો હતો ત્યારે અહીંયા R ઇક્વિવેલન્ટ લખ્યા હતા અને અહીંયા સ્મોલ r ગણતરીમાં લીધો હતો. યાદ કરો, મેં ગઈકાલે આ દાખલો ગણાવ્યો ત્યારે યાદ છે? ગઈકાલે જે દાખલો ગણ્યો એની અંદર સ્મોલ r લીધા હતા અને બાહ્ય અવરોધ પણ લીધો. જો અહીંયા આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? ચાલો આને સાફ કરી નાખું છું. દાખલા ગણીએ. દાખલો ગણીએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1, એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1. ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 3.1. રકમની અંદર બરાબર ધ્યાન આપો. ચાલો હું રકમ વાંચું છું, જોતા જાજો. ઓકે, દાખલા નંબર 1. બેઠો દાખલો, જે થિયરી ભણી ગયા છે એની પરનો બેઠો દાખલો, ખાલી આપણે સમજીએ. શું કહે છે? કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. EMF 12 વોલ્ટ છે. કારની એક બેટરી આપેલી છે, એનું EMF કેટલું કીધું? તો કે E ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ. આવું આપેલું છે. EMF 12 વોલ્ટ છે. બેટરીનો આંતરિક અવરોધ મિત્રો સ્મોલ r 0.4 ઓહમ છે. સ્મોલ r બરાબર 0.4 ઓહમ છે. વાંચતા જવા કરો. હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? કેટલો મહત્તમ પ્રવાહ I મેક્સિમમ ખેંચી શકાય? ચાલો આપી દો જવાબ. થોડી વાર પહેલા જ ભણી ગયા. ગણો જલ્દી. આન્સર આવડે ને? કઈ રીતે? બેટરીનો કયો પ્રવાહ? મેક્સિમમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહનું સમીકરણ શું થાય? બેટરીમાંથી લખવી જોજો, થોડુંક આગળ સમજીને લખીએ. બેટરી માંથી પસાર થતો પ્રવાહ. મિત્રો મહત્તમ પ્રવાહ નથી લખવું, ખાલી શું લખવું? પ્રવાહ. તો પ્રવાહનું સમીકરણ તો કે I ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં સ્મોલ r પ્લસ કેપિટલ R. મહત્તમ પ્રવાહ ક્યારે મળે? જ્યારે આની કિંમત 0 થઈ જાય ત્યારે. ક્લિયર? તો શું લખતા? અહીં r બરાબર 0 લેતા, જો તમે r ની કિંમત 0 લઈ લો તો I ની કિંમત કેવી થઈ જાય? મહત્તમ. લેતા I ઇઝ ઇક્વલ ટુ I મેક્સિમમ. આવી ગયા. તો હવે I ની જગ્યાએ લખી નાખો I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E બેઠા. r ની કિંમત 0 તો ખાલી આ જ વધે. હવે E ની કિંમત કેટલી છે? તો કે 12 છે. r ની કિંમત કેટલી? તો કે 0.4 છે. ચાલો ઝડપથી સાદુરૂપ આપી દો. તો કે 12 0.4 છે એટલે 4 ના છેદમાં 10. 10 નીચે આવે ને, તો આ કેટલા થાય? 4 તેરી 12, તો 10 3 30, તો 30 એમ્પિયર I મેક્સિમમ. આવી ગયો છે. તમે ડાયરેક્ટ લખો તો મને વાંધો નથી. શું ડાયરેક્ટ? તમને આ ડાયરેક્ટ આવડતું જ હોય કે ભાઈ મહત્તમ પ્રવાહનું સમીકરણ તો કે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં સ્મોલ r. ડાયરેક્ટ લખી નાખો, કોઈ વાંધો નથી. પણ આપણે થોડુંક સમજીને લખવું કે પ્રવાહ મહત્તમ ક્યારે મળે? તો કે આની કિંમત 0 થાય જ્યારે. અહીંયા જ આપણે સમજાવવા અમને. ક્લિયર? ચાલો પછીનો દાખલો ગણીએ. મિત્રો હવે આપણે દાખલો કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2. ચાલો દાખલા નંબર કરીએ 3.2. સેમ દાખલો મિત્રો, ખાલી જવાબ આપજો. 3.2. ચાલો સમજતા જાઓ અને જવાબ આપતા જાઓ. 10 વોલ્ટ જેટલું EMF. ચાલો EMF 10 વોલ્ટ E
ચાલો E બરાબર 10 વોલ્ટ. આગળ વાંચો. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ. ચાલો આંતરિક અવરોધ કેટલો? તો કે 3 ઓહમ. ઓકે, જાઓ આગળ. 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી ફરીથી 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી આ બેટરી છે ને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. પછી સમજાવું. અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર પ્રવાહ I, પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર જેટલો મળે વાંચો હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? અવરોધકનો અવરોધ R કેટલો હશે આ શોધવાનું છે. મિત્રો આ કઈ ખબર પડે છે? આ કઈ આકૃતિ છે? આ બેટરી. જોજો આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. બેટરી, આ એનો આંતરિક અવરોધ, એની સાથે કોઈક અવરોધક જોડો એટલે મિત્રો એને બાહ્ય અવરોધ જોડો એવું કે છે. આ બાહ્ય અવરોધને આપણે નામ આપી દીધું R. અને એમાંથી પ્રવાહ પસાર કેટલો થાય? તો કે કેટલો? તો કે 0.5 એમ્પિયર. પતી ગયું. તો તમને શું શોધવાનું કે આની કિંમત અમને શોધી દો એમ. આ શોધી દો એટલે એને શું કીધું? અવરોધકનો અવરોધ શોધો. અવરોધ શોધો એટલે આપણે R ને શોધવાના છે. આકૃતિ ન દોરો તો પણ ચાલે. સમીકરણ તો તમને આવડે જ છે. ખબર પડે છે? ચાલો સમીકરણ લખાવો. અવરોધકનો આપણે અવરોધ શોધો તો શું સમીકરણ લખાય? આન્સર સમીકરણ તો એક જ છે ને, V = E - I R. હમણાં જ ભણી ગયા. ચાલો આનો જવાબ આપો. આપણે તો આ R ને શોધવા. મિત્રો મને જવાબ આપો તો આ R ક્યાંથી મળે તમને? આ સમીકરણમાં R તો છે જ નહીં. દેખાવા જોઈએ. ક્યાં છે? અહીંયા રહ્યા. આપણે હમણાં જ વાત થઈ. અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન એટલે V ની જગ્યાએ શું લખાય? તો કે IR. તો કે E - IR. પતી ગયું મિત્રો. આવી ગયો જવાબ. I છે. R ને તો શોધવાના. E છે. I તો છે જ. આ R પણ છે. સાદરૂપ આપો. ચાલો આપી દઈએ. માઇનસ આ બાજુ જાય તો પ્લસ IR + IR = E. અહીંયા રહ્યા. I ને સૂત્રનો કરતા બનાવો. ચાલો I ને સૂત્રનો કરી નાખો કરતા તો કે કેપિટલ R સ્મોલ r અહીંયા બની ગયા E. કોને શોધવા છે? R ને. ઓ મિત્રો આને શોધવા છે ને, તો એક કામ કરે ને તો આવી રીતે ન કરે. R ને શોધવા તો પ્લસ IR આ બાજુ જાય. ઓ હતા જ છે. સોરી મને ભૂલાઈ ગયું. R ને શોધવા છે ને તો આ I ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો R = E - IR. છેદમાં કેટલા લખાય? R. છેદમાં કોણ લખાય? I. સોરી. ચાલો આવું થાય. સાદુરૂપ આપી દો. R E ની કિંમત 10 માઇનસ I 0.5 R 3 I 0.5. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? ચાલો સાદુરૂપ આપી દો. R = 10 5 તેરી 15 એટલે 1.5. આ કેટલા? 0.5. 5/10. 10 માંથી 1.5 જશે તો જલ્દી 10 માંથી 1 એટલે 8.5 કે R = 8.5 છેદમાં હજી કેટલા છે? તો કે 0.5. ભાગાકાર કરી નાખો બંનેનો. ચાલો ઝડપથી ભાગાકાર કરીને કેટલા આવે છે? 17. આવી ગયો જવાબ. 17 ઓહમ. R નો જવાબ આવી ગયો. પૂરું થઈ ગયું. જો ક્લિયર છે? લખી દો અહીંયા ફાઇનલ. R = 17 ઓહમ. પૂરું થઈ ગયું. ચાલો રકમ પૂરી નથી થઈ. હજી આગળ જુઓ શું કે છે રકમની અંદર. વાંચજો અંદર બરાબર. ઓકે. જ્યારે પરિપથ બંધ અથવા તો જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? જ્યારે પરિપથ જોડેલો હોય ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે? એટલે V ને શોધવાના છે મિત્રો. આપણે કોને શોધવાના છે? V ને શોધવાના છે. ટર્મિનલ વોલ્ટેજ એટલે V ને લખાવો તો કે V = E - IR. આ તો સમીકરણ આપણને ખબર જ છે. V ને શોધવા છે તો V = E - IR. આ V બેઠા. E ની કિંમત 10 માઇનસ I ની કિંમત 0.5. સ્મોલ r ની કિંમત 3
થઈ ગયું મિત્રો. જો પરિપથ જોડેલો છે એટલે શું, અહીંયા બતાવી દઉં. પેલો હમણાં અહીંયા પરિપથ હતો ને, જો આ અવરોધ, આ નીચે બેટરી, આ અહીંયા આંતરિક અવરોધ, આ બધા જોડેલા છે. આ સ્મોલ આર, સાંભળજો, આમાં બતાવું વી કઈ જગ્યાએથી બતાવું. આ કેપિટલ આર, આમાં વી કયા, વી એટલે અવરોધના બે છેડાનો વચ્ચે, એટલે આ અને આ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એ આ વી આ છે, આ બંને છેડા વચ્ચે. એટલે એવું કીધું કે પરિપથ જોડેલો હોય, જોડેલો જો આખો પરિપથ, ત્યારે એના બે ટર્મિનલ, આ પહેલો ટર્મિનલ અને બીજા ટર્મિનલ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે V = E - IR. એટલે મેં પરિપથ પણ બતાવી દીધું, એટલે તમને ક્લિયર રહે. V ની કિંમત V બેઠા, આ બાજુ 10, આટલા થઈ ગયા 5 3 15 એટલે 1.5, અને 10 માંથી 1.5 એટલે 8.5. મિત્રો સરસ મજાનું તારણ મળ્યું આપણને. જો શું તારણ મળ્યું? જો કોઈને જોડેલા ન હોય, જો આ અવરોધને જોડેલો ન હોય તો જો EMF 10 મળે, અને જો તમે કોઈકને જોડી દો, તો ઓટોમેટિક ઘટી જાય. જો અને ઘટી જાય ને જે નવો જવાબ આવે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન 8.5. શરૂઆતમાં જ મેં ઉદાહરણ આપ્યું કે શરૂઆતમાં હતા 1.5 તો એને કહેવાય EMF, ઘટીને માની લો કે થઈ ગયા 1.3 તો એને કહેવાય વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન. આવું કહેવાનું. જો એ જ થયું, પેલા 10 હતા, હવે થઈ ગયા 8.5. ક્લિયર છે? આવડશે? ચલો બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો. ચાલો આજનો છેલ્લો દાખલો ગણીએ. સરસ મજાનો દાખલો છે. સમીકરણ જોજો, ધ્યાન આપજો, કેમ કે તમને ખબર નહીં પડે પણ આપણે સમજવું પડશે કે કયું સમીકરણ ઉપયોગમાં લેવું છે. હું એટલે હિન્ટ આપી દઉં, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ આપણે હમણાં જ સમીકરણ જોયા. ઓકે, ચાલો હવે આપણે દાખલા નંબર કરીએ છીએ 3.11. રકમની અંદર જોતા જાઓ. 8 વોલ્ટનું EMF એટલે E બરાબર 8 વોલ્ટ. બરાબર મિત્રો સમજજો. 8 વોલ્ટનું EMF અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરી, 0.5 ઓહમનો આંતરિક અવરોધ સ્મોલ r. એટલે આ બેટરી છે. આ કોણ છે? બેટરી. શાંતિથી સમજો, આ બેટરી. પાછા આગળ વાંચો. બેટરીને 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે, 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે, આગળ જુઓ, 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ઉભા રહો, મતલબ એકદમ સમજાવું. આ બેટરી છે, એને 120 વોલ્ટના ડીસી માધ્યમ વડે અથવા તો ડીસી બેટરી વડે આની સાથે જોડેલી છે. એને સેન્ટેન્સ જે લખેલું છે બોલું કે 120 વોલ્ટના ડીસી સપ્લાય વડે, બેટરીને 120 વોલ્ટના ડીસી સપ્લાય વડે અને 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત. મિત્રો વિદ્યુત ભારિત શબ્દ સમજો, વિદ્યુત ભારિત. સાંભળો, એ શું કહે છે ખબર? આ બેટરી છે, સાંભળો છો, અહીંયા જોજો, આ બેટરી છે, માની લો કે આ બેટરી છે, આ બેટરી છે, એનું EMF આપેલું છે 8 વોલ્ટ, એનો આંતરિક અવરોધ છે, અહીંયા દોરી દો, એનો આંતરિક અવરોધ છે 0.5 વાળો આ જે છે એને 120 વોલ્ટના ડીસી સપ્લાય વડે, 100 એટલે આને કોની સાથે જોડેલા છે? ડીસી સપ્લાય સાથે. અને કેટલા વોલ્ટના? 120 વોલ્ટના. એટલે આની સાથે એક બીજી બેટરી જોડેલી છે, એના વોલ્ટેજ કેટલા છે? 120. ઉભા રહેજો, હું આને ઉદાહરણ આપીને સમજાવીશ, પણ એને જેમ કીધું ને એમ સમજો. 120 વોલ્ટના ડીસી સપ્લાય સાથે 15.5 ઓહમના અવરોધ વડે, એટલે આની સાથે હજી એને 15.5 ઓહમનો અવરોધ જોડ્યો છે. આંતરિક અવરોધ નહીં, બાહ્ય અવરોધ, અવરોધક મારફતે, એટલે 15.5 ઓહમનો હજી એક અવરોધ જોડ્યો. એટલે ઈ માની લો કે આ અવરોધ છે, આ 12 થી અવરોધ જોડ્યો, એટલે ઈ કિંમત R, અને એની કિંમત કેટલી? તો કે 15.5 ઓહમ. આવું ઈ કહેવા માંગે છે કે આ બેટરીને આની સાથે, આનું નામ એને શું આપ્યું છે કે ડીસી સપ્લાય. મિત્રો શાંતિથી સાંભળો. ઘરની અંદર કંઈક મેરેજ ફંક્શન હોય ત્યારે અંદર કેમેરામેન આવે છે કે નથી આવતા? આવે છે ને? ઓકે, કેમેરામેન આવે છે, એને થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરો. કેમેરામેન જેવો તમારા ઘરની અંદર એન્ટર થઈ જશે ને એટલે તરત જ એને કેમેરાની બેટરી લાવશે અને બેટરીને સીધો પ્લગની અંદર નાખી દેશે. યાદ કરો. અને જે એની બેટરી છે ને આવી ચોરસ હોય છે, લગભગ આવી ચોરસ બેટરી હોય છે.
આની ચોરસ બેટરી સાથે તમને ખબર હોય તો એક વ્હાઇટ કલરનું હોલ્ડર હોય, એની અંદર બેટરી ફિટ થઈ જતી હોય અને પછી આખું હોલ્ડર છે ને પ્લગની અંદર નાખી દેતા હોય. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો જ થયો કે આ જે તમે બેટરી છે, આ બેટરી જે તમારી છે એને તમે ચાર્જ કરો છો કોની મદદથી? ઓલા પ્લગની અંદર નાખી દીધી એટલે. અને મિત્રો પેલું જે આમ વ્હાઇટ કલરનું ચોરસ હોય એની અંદર જેની અંદર તમે ફિટ કરેલા હોય એ આ જે આખું છે ને, આ જે આખું એ આપણે પ્લગમાંથી મિત્રો એસી પ્રવાહ આવે. કયો આવે? એસી. આ જે આ ડિઝાઇન જે છે ને એને ડીસી માં ફેરવી નાખે. એટલે હકીકતમાં અહીંયા જે વોલ્ટેજ આવશે એ કયો આવશે? ડીસી. અને આપણી બેટરી પણ કયું હોય? ડીસી. મિત્રો આવા સિમ્બોલ દેખાય ને આવા, એટલે એને ડીસી કહેવાય, ડીસી વોલ્ટેજ કહેવાય. ખબર પડે? એટલે શું કર્યું મેં? હકીકતમાં ઓલી બેટરી છે ને એને મારે ચાર્જ કરવી હોય તો મોટી બેટરી આરે લગાડવી પડે, એટલે એને ઘરના પ્લગમાં લગાવી દીધી. એટલે આ નાની બેટરી છે એને મારે ચાર્જ કરવી છે. એટલે માની લો કે આ કેમેરામેન જે બેટરી લેવો નહીં, હવે એને તમારે ચાર્જ કરવી, તમે એને ઘરના પ્લગમાં જોડી દીધી, ચાર્જર સાથે જોડી દીધી. આવું કહેવામાં આવે. ક્લિયર છે? પાક્કું? ઓકે, ચાલો આ વાત પૂરી થઈ. ઓકે, કરવાનું શું થાય છે જુઓ. ઓકે, આ શબ્દ ધ્યાનમાં રાખજો. અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. મિત્રો આ નાની બેટરી છે, આ મોટી બેટરી છે, તો આનું શું થાય? ચાર્જિંગ થાય કે ડિસ્ચાર્જિંગ થાય? આ કેમેરામેન જે બેટરી લઈને આવ્યો એ છે, એને પ્લગ ની અંદર નાખી તો આનું શું થાય? ચાર્જિંગ થાય. એટલે એને શું શબ્દ લખ્યો હતો કે વિદ્યુત ભારિત થાય છે. મતલબ શું થયો? ચાર્જિંગ થાય છે. એટલે સમીકરણ કયું વાપરવાનું? ચાર્જિંગનું. ચાર્જિંગનું સમીકરણ કે V = E + IR. બસ બધા છોકરાઓ છે ને જનરલ અહીંયા ભૂલ આ જ કરે છે કે આ એને ગમે ત્યારે દેખાય ને એટલે V = E - IR જ લખી નાખે. શબ્દ જોજો, વિદ્યુત ભારિત થાય છે, ચાર્જિંગ થાય છે. અહીંયા દેખાય જો ચાર્જિંગ થાય, આ મોટી છે, આ નાની છે. ચાર્જિંગ થાય તો સમીકરણ કયું વાપરવાનું? V = E + IR. પતી ગયું. આની અંદર જ હતું જે છે એ. પૂરું કરો. ચાલો જુઓ. કરવામાં આવે છે વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, બેટરી આ છે તો એનો ટર્મિનલ વોલ્ટેજ એટલે આ અને આ છેડા. મિત્રો એવી ભૂલ નહીં કરતા કે આ અને આ છેડા નહીં, આ આંતરિક અવરોધ આની અંદર હોય એ તો આપણે બહાર બતાવીએ. એટલે આપણે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં શોધવાનું. એટલે ટર્મિનલ વોલ્ટેજ એટલે VT કહી દઉં. આને આપણે શોધવાના છે. મારે VT ને શોધવા છે. આગળ જાઓ. ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આગળ વાંચી લો. વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? તમે અંદર શ્રેણી આ અવરોધને જોડો એનો હેતુ શું છે? એટલે અહીં લખી દો અવરોધ R ને જોડવાનું કારણ જણાવો. તમે આ અવરોધને શું કામ જોડ્યા છો? ક્લિયર છે? ચાલો ઝડપથી કરી નાખીએ. મિત્રો આ VT ને શોધવા છે. આ બંને છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે? કયો કેસ છે? ચાર્જિંગ નો. VT ને શોધવા કેવી રીતે મળે? તો સમીકરણ કયું આવે? પહેલા તો VT = ચાર્જિંગ સ્થિતિમાં બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે VT = E + IR. બોલો આવું ન થાય? આપણે દર વખતે અહીંયા V લખતા હતા. T લખવાનું કારણ શું? એના બે છેડા ટર્મિનલ મતલબ એક જ છે એટલે VT કીધું આપણે. VT = E + IR. ચાલો હવે ચેક કરો. તમારે VT ને શોધવા હોય તો કઈ કઈ કિંમત જોઈએ? E છે, આ છે, I છે. મિત્રો I નથી. R છે, જો તો R છે. તો એનો મતલબ શોધવાના કોને રહ્યા? જલ્દી જવાબ શોધવાના કોને રહ્યા? I ને શોધી નાખો. I નું સમીકરણ પરંતુ પરિપથમાં વિદ્યુત પ્રવાહ I નું સમીકરણ શું થાય? I = જલ્દી જો બાપા, હમણાં જ આપણે ભણી ગયા. આ I નું સમીકરણ કેવી રીતે મળે? જલ્દી. હા સારું, ન બનાવતો આવડે બીજી રીતે સમજાવજો. પરિપથમાં લખી જોજો. વિદ્યુત સ્થિતિમાન ચાલો જો કરું ભલે મારે વિદ્યુત પ્રવાહ શોધો તો હું લખી દઉં પરંતુ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાન. સાંભળો, આમાં મેન બેટરી કઈ છે? તો 120 વોલ્ટ કેવી રીતે મળે? જલ્દી. આ 120 કેવી રીતે આવે? તો કે આનો વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન, બધાનું શું કરવું પડે? સરવાળો. યાદ કરો ને આપણે પેલું અવરોધનું શ્રેણી જોડાણ જોડ્યા હતા, શ્રેણી જોડાણ જોયું ત્યારે તો બધા શ્રેણીમાં હતા. અને અહીંયા તમે એમ કહી દો કે અહીંયા V વોલ્ટ છે તો આના કેટલા કીધા હતા? V1. આને કેટલા કીધા હતા? V2. આને કેટલા કીધા હતા? V3. આ ત્રણનો સરવાળો કરો તો આ ન મળે? એવું જ છે જો.
મેન બેટરી આ છે, તો આનું વિદ્યુત સ્થિતિમાન લખી નાખો, આનું લખી નાખો, આનું લખી નાખો, ત્રણેયનું શું કરી નાખો સરવાળો, એટલે આ થાય આ થાય. હવે કરવી જોજો. પરંતુ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાન લખી જોજો, V ઇઝ ઇક્વલ ટુ EV એટલે આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે 8 વોલ્ટ, એટલે એને લખી દઉં E, જો અહીંયા લખેલું જ છે. આનું વિદ્યુત સ્થિતિમાન એટલે મિત્રો એને શું લખાય IR લખાય ને, કેમ કે V ઇઝ ઇક્વલ ટુ IR વિદ્યુત સ્થિતિમાન. સર તો અહીંયા શું કામ ન લખા IR? અરે મિત્રો આપેલા જ છે, શું કામ લખવા છે? આપેલા જ છે એટલે આપણે IR લખવાની જરૂર નથી. આના તો કે IR પ્લસ આનું વિદ્યુત સ્થિતિમાન, તો આનું પણ IR, આ પણ એનો લખવો પડે અહીંયા કેપિટલ R. ક્યાં કેપિટલ R? જો મિત્રો જવાબ આવી ગયો, આની અંદરથી I મળી જાય. આ V ની કિંમત 120, E ની કિંમત 8, I આ બંનેમાંથી I મેં કોમન કાઢી લીધા, તો R ની કિંમત 0.5, R ની કિંમત 15.5. ખબર પડે છે? જો આપણને I મળી જાય અહીંયા, એટલે મેં આવું કરેલું છે. આપી દઈએ સાદુરૂપ, ચાલો આપી દઉં. +8 આ બાજુ જાય તો -8 એટલે આ થઈ જાય 112, આ બાજુ I 15.5 એટલે આ બની ગયા 16, એટલે I બરાબર 112 ભાગ્યા 16. ચાલો ઝડપથી કરી નાખો. I 112 ભાગ્યા 16 કરી નાખો ઝડપથી. કેટલા આવે છે 7, એટલે I નો જવાબ આવ્યો 7. એકમ બોલો એમ્પિયર. બસ I ની કિંમત અહીંયા મૂકી દો એટલે VT મળી જાય. ક્લિયર? અને આપી દો સમીકરણ નંબર 1. ચાલો લખી દો I ની કિંમત સમીકરણ 1 માં. ચાલો આને જવા દો આમાં. VT ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. VT ને તો શોધવા છે. E ની કિંમત 8 પ્લસ I ની કિંમત 7, R ની કિંમત સ્મોલ r ક્યાં છે 0.5 ને આઈ થિંક, હા 0.5. તો VT ચાલો થઈ ગયા 8 પ્લસ 7 ના અડધા 7 ભાગ્યા 2 જ કહેવાય ને, તમે તમારી રીતે કરી શકો છો, એટલે 3.5, 8 9 10 11 એટલે 11.5, એટલે VT બરાબર કેટલા થઈ ગયા 11.5. મિત્રો આ સરસ મજાનો જવાબ છે, જો આને થોડુંક સમજો ને તો. બેટરી હતી કેટલા EMF ની 8 વોલ્ટની. તમે એનું ચાર્જિંગ કરો તો એનું વોલ્ટેજ વધે એટલે 11.5 થઈ ગયા. જો ડિસ્ચાર્જ થતી હોય, વપરાતી હોય તો 8 નો થાય, ઘટે 7 6 5 4 ઘટે, પણ તમે ચાર્જિંગ કરો છો એટલે જો આ વધે. આવું સમજવા માંગુ છું. ખબર પડે છે? એકદમ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. હવે છેલ્લું ખાલી આટલું સમજી લઈએ. અવરોધ R ને જોડવાનું કારણ. મિત્રો શાંતિથી સાંભળજો, કેમ કે આ સમજવા માટે તમારે કંઈક સમજવું પડશે. આ તમે શું કામ જોડો છો? બરાબર સાંભળો. કે માની લ્યો કે આ તમે શું કામ જોડો છો એનું કારણ તમને પૂછે છે. આ તમે શું કામ જોડો છો બાહ્ય પરિપથમાં? બરાબર સાંભળજો. હું લખું ને એને સમજવાનો પ્રયત્ન કરો. કારણ આને હું પૂરેપૂરું સમજાવી જોજો. જ્યારે બાહ્ય પરિપથમાંથી આખો પરિપથ છે, એમાંથી બાહ્ય પરિપથમાંથી પ્રવાહ પસાર થાય. માની લો કે આ પ્રવાહ પસાર થયો, જો ને આવી રીતે થાય છે. પરિપથમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે હવે લખી જોજો, બાહ્ય પરિપથમાં તમે જો પ્રવાહ પસાર કરો એટલે પ્રવાહ જો આ બેટરીના આંતરિક અવરોધમાંથી પણ પસાર થયો એટલે પ્રવાહ આમ ગયો. તો હવે લખી જોજો થાય ત્યારે બેટરીના લખી જોજો આંતરિક અવરોધ ને કારણે, શાંતિથી સમજો, કારણે I²R અનુસાર ઉર્જાનો વ્યય થાય છે. ઉભા રહેજો મિત્રો. આ શું લખેલું છે? અવરોધને કારણે. કયા અવરોધને કારણે? આ આંતરિક અવરોધને કારણે કોનો વ્યય થાય છે? ઉર્જાનો વ્યય થાય છે. મિત્રો સાંભળજો, અવરોધની અંદર ઉર્જાનો વ્યય એનું સમીકરણ છે I²R. આ તમે યાદ રાખજો અત્યારે.
નેક્સ્ટ એકાદ લેક્ચર જશે એટલે આ સમીકરણ આપણે સાબિત કરી દઈશું, પણ અત્યારે ખાલી યાદ રાખો કે ઉર્જાનો વ્યય કોના વડે અપાય? તો કે I²R. હવે સમજો, તમારે આને ચાર્જ કરવા હતા તો ચાર્જ કરવા માટે તમે આ બેટરીને જોડી તો એમાં થવા શું લાગ્યો? ઉર્જાનો વ્યય થવા માંડ્યો. એનો મતલબ તમારું બિલ જે છે એમાં વધારો થાય, એમ ઉર્જાનો વ્યય થાય. તો આ ઉર્જાનો વ્યય થાય છે એને તમારે ઓછો કરવો પડે. શું કરવો પડે? ઓછો. તો મિત્રો સમજો, ઉર્જાનો વ્યય જે છે એને તમે I²R વડે આપ્યો, આને તમારે ઓછો કરો, આ વ્યય તમારે ઘટાડવો છે. તો તમે કઈ રીતે ઘટાડી શકો? બે વસ્તુથી, કાં તો I ને ઘટાડો અને કાં તો R ને ઘટાડો. આ બંનેની કિંમત ઓછી કરો એટલે ઓટોમેટિક આ ઓછા થાય. હવે મિત્રો આ જો, આ R છે ને એને તમે ન ઘટાડી શકો. કેમ? આ તો આંતરિક અવરોધ છે. આંતરિક અવરોધ ક્યાં હોય? બેટરીની અંદર. તમે અંદર જઈને કેવી રીતે ઘટાડો? ઘટે નહીં. એટલે તમે આને ન ઘટાડી શકો. તો ઘટાડી કોને શકો? તો કે પ્રવાહને. કેવી રીતે ઘટાડી કોને શકાય? તો કે પ્રવાહને. જોજો હું લખું, સમજજો. તમે પ્રવાહને ઘટાડી શકો કેવી રીતે? I નું સમીકરણ આપણને ખબર. જોજો, I = E ના છેદમાં સ્મોલ r. માની લો કે અત્યારે મહત્તમ પ્રવાહમાં સમય સમીકરણ લખું, તો હવે તમારે I ની કિંમત ઘટાડવી હોય તો જો તમે અહીંયા +R લખી દો તો આ ઓટોમેટિક ઘટી જાય. સમજો ને, આ R ન હોય તો I ની કિંમત કેવી મળે? મહત્તમ, મોટી મળે. પણ જેવો તમે કોઈક R અહીંયા જોડી દો એટલે R ની કિંમત જે મોટી મળી એ ઓટોમેટિક કેવી થઈ જાય? ઘટી જાય. એટલે I જો ઘટી ગયો. ટૂંકમાં આમ જોવો તો નીચેનું પદ મોટું થયું તો આ પદ ઘટી ગયું. તો બાહ્ય પરિપથની અંદર જેવો તમે અવરોધ જોડી દો એટલે આ વ્યય છે એ કેવો થઈ જાય? ઓછો. ઓછો થવાનું કારણ કેમ કે પ્રવાહ શું થઈ ગયો? ઓછો. ક્લિયર છે? તો હવે હું લખી દીધું. ઉર્જાનો વ્યય થાય છે, જે ઉર્જાનો વ્યય કોના વડે અનુસાર આપી શકાય? તો કે I² અનુસાર આપી શકાય છે, જેમાં પ્રવાહનું મૂલ્ય ઘટાડતા સાંભળજો, પ્રવાહનું મૂલ્ય ઘટાડતા ઉર્જાનો વ્યય ઓછો થાય છે. તેથી પ્રવાહ ઘટાડવા માટે I E/R+R સૂત્ર અનુસાર આ R ની કિંમત તમે R અહીંયા કંઈક આવી ગયા એટલે પ્રવાહ ઓટોમેટિક ઘટી ગયો. સૂત્ર અનુસાર પ્રવાહમાં ઘટાડો થાય છે, અને જેવો પ્રવાહમાં ઘટાડો થાય તો ઉર્જાના વ્યયમાં પણ કેવો થાય? ઘટાડો. એટલે આનો મતલબ આવી ગયો. હવે આખું વાંચી લો. જો બાહ્ય પરિપથમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે બેટરીના આંતરિક અવરોધને કારણે I²R જેટલો ઉર્જાનો શું થાય? વ્યય. જેમાં આ તમે વ્યયનું સમીકરણ લખેલું, જેમાં પ્રવાહનું મૂલ્ય ઘટાડતા ઉર્જાનો વ્યય કેવો થાય છે? ઓછો. જો તમે પ્રવાહનું મૂલ્ય ઘટાડી નાખો તો ઉર્જાનો વ્યય કેવો થાય? ઓછો. તેથી પ્રવાહને ઘટાડવા માટે આ સૂત્ર અનુસાર I E/R+R સૂત્ર અનુસાર પ્રવાહમાં શું થાય છે? ઘટાડો. અથવા તો મિત્રો થોડુંક વ્યવસ્થિત લખી દો, જેમાં પ્રવાહનું મૂલ્ય ઘટાડતા ઉર્જાનો વ્યય ઓછો થાય છે. તેથી પ્રવાહનું મૂલ્ય ઘટાડવા માટે પરિપથમાં આવું લખી દો, ઘટાડવા માટે પરિપથમાં શ્રેણીમાં અવરોધ જોડવામાં આવે છે. કાં તો આવું લખી દો, કેમ કે તમે આ અવરોધને જોડી દીધો એટલે ઓલું સમીકરણ હતું એની અંદર R આવી ગયા એટલે નીચેની કિંમત મોટી થઈ તો I ની કિંમત કેવી થઈ? નાની. ક્લિયર છે? તો તમે આવું પણ લખી શકો. ટૂંકમાં અવરોધને જોડવાથી વ્યય કેવો થઈ જાય? ઓછો. ક્લિયર છે? તો આવું સમજાવવા મિત્રો આજે આપણે બેટરી વિશેની બધી જ વાત પૂરી કરી દીધી. બેટરીની કામ કઈ રીતે કરે છે, બેટરીના ઉપરના સમીકરણ ભણી ગયા અને બેટરીની ઉપરના દાખલા ભણી ગયા. એટલે લગભગ બધું જ કામ આપણે બેટરીનું પૂરું કરી દીધું. ક્લિયર છે? લેક્ચરને 1 થી 2 વખત જોજો, એનું રિવિઝન કરજો અને બધું જ લખી નાખજો. છેલ્લે જેમ દર લેક્ચરની અંદર વાત થાય છે, લેક્ચરની PDF જે છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ઠીક છે? એ લગભગ આવતા 1 થી 2 કલાકની અંદર તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ઠીક છે?